તૈયારી થઈ ગઈ છે ને હવે જો આપણે આજ જ નીકળવાનું છે હો. હા ઠેલા ભલ લીધા છે ને હોનાની સુટલી પહેરી દેવું કાંઈ ઘરમાં હોનું નથી. તો વાંધો નહીં હોનું પછી મુક્તિ નહીં આ એમ જાતી નહીં નકર ખાતર પડશે આ ચોરને એ જ ધંધા હોય. એટલે જ ને મેં કીધું છે ને વેકેશન ટાણું છે અને કાંઈ રાખવા જેવું છે નહીં બાકી જ બધું ત્યાં પડ્યું છે શહેરમાં. અને હવે તો છે ને બરાબર બધું પેક કરીને જ જાય છે કારણ કે હવે આપણે 2 વર્ષ લગી ત્યાં રોકાવાનું છે 2 વર્ષ લગી આ આપણે આવવાનું નથી થતું. તમને બહુ શહેરનો મોહ છે. આ એવું અહીંથી નક્કી કરીને ન જવાય કે આપણે 2 વર્ષ શહેરમાં રહેવાનું છે. આપણને ગમે ત્યાં સુધી રહેવાય પછી પાછું અહીં દેહમાં વયું હોય ગમે એમ તોય આ આપણું દેહ કહેવાય. આપણે ભલા ને આપણા દેહના માણસો ભલા. તમને ક્યાં ખબર નથી મને છે ને શહેરમાં જરે ગમતું જ નથી. આ તમારા લીધે મારે જવું પડે. આ પણ તું આયા જન્મ એટલે તને તો આ જ ગમે ને બાકી શહેરમાં છે ને બધા અહીંથી લોકો શહેર ગામડા છોડીને શહેરમાં જાય છે અને શહેરમાં આપણો આ છોકરો છે ને આપણો છોકરો ને છોકરાને એવું આપણે તેડાવે છે કે તમે આયા વહી આવો ત્યાં હું કામ તમે એકલા રહ્યો છો હું કામ તમે ખોટી મહેનત કરો છો એનો એટલો બધો ભાવ છે તો તારે હું વાંધો ત્યાં ખેતી રહે ને ખાવ કાંઈ નથી કરવાનું શહેરમાં એ પંખા નીચે બેહવાનું ટાટા સાઈએ અને વો થાળી આપે ખાઈ લેવાનું ને પાછું સૂઈ જવાનું બસ. કાંઈ એટલે કાંઈ બળચરા નથી આયા તું રહે ને તો બધી બળચરા તારી એકલીને છે તોય કે મારે શહેરમાં ન ફાવે લ્યો. ત્યાં બળતરા ન કહેવાય આપણા હાથ પગ છે ને જે હાલે છે ભગવાન આપણને દીધું ને ત્યાં સુધી આપણે અહીં બેઠા બેઠા ખવાય. છોકરાઓને ત્યાં છે ને કમાવા ગયા 2 પૈસા કમાવા દેવાય ત્યાં માથે ન પડાય હજી આપણા હાથ પગ હાલે છે વાડીને બધું કોણ હાંસવે. એ છે ને વાડીની તો ઉપાધિ કરે એ હું ભાગવું આપી દે અને એવું લાગશે ને તો હું ક્યારેક આ આટો મારી જાય અને આ ગાડી જો આ ગાડી હું હાંકવતો જ નથી સમજા હું હાલીને જાઉં જા એમણામ પડી રોજ મારે એમણામ સાફ કરવી પડે. જો આ ગાડી આપણે ત્યાં લઈ જાવી ને તો ત્યાં તો કોક તો હકાવે શું કે હકાવે તો ખરો અને આપણે છોકરાને હું કામ જન્મ આપે કારણ કે એની ભેગું રહેવાનું હોય છોકરાની વહુ હોય છોકરો હોય કાલ સવારે છોકરાની ઘરે છોકરા થાય એટલે આખો પરિવાર આપણે ભેગા રહેવી એટલે આપણે ત્યાં જવું છે શહેરમાં બાકી મને કંઈ શોખ નથી પણ તને તો હું હવે કોણ જાણે ગામડાનું ભોથું એટલે ભોથું જ છું. તમે છે ને મને આવા બધા વેણ બોલવાનું રહેવા જો ખોટા મેણા ન મારો હું આ ગામડાની શું તે તમારા ઘરમાં ટકીશું બાકી શહેરની લાવ્યા ને તો ખબર પડત કેટલા માથે સાણા થાપે. અને વાત કરો તમે છોકરાને ઘેર છોકરા થવાની તો હજી બિચારો પૈણે ને વરદી છૂશે એની રીતે એને કમાવા જો 2 પૈસા ભેગા કરવા જો. અને બીજી વાત એને બાઈને હારા દિવસો સડે ને એટલે દેહમાં જ લઈ આવવાની ગમે એમ તોય દેહનું ખાણું પીણું કહેવાય. હું અહીંયા છે ને શહેરમાં આપણે દવાખાના ન ભોગવી શીખવી. અરે બધું થઈ જાય ત્યાં હું કાંઈ જાય ને તો કાંઈ હું ત્યાં બેઠો નહીં રહો તમ તારે હું ત્યાં કંઈક કામે સડી જાય તમ તારે ભલે મારે કંઈક ગમે કામ ભલે મારે કરવું પડે. તમને કોઈ કામ ન આપે હાથ પગ માણાને હાલે ને એટલે બધાય કામ આપે અને માણાને છે ને ત્યાં શહેરમાં છે ને માણસો તો ઘણાય મળે પણ વિશ્વાસ નથી મળતો. હું મારી જેવા વિશ્વાસુ માણા કોઈક શેઠિયાને જો ભટકાઈ ગયો હોય ને તો આજીવન એ મને ન મૂકે. હાસા માણસો શહેરમાં નથી મળતા એટલે આપણે ત્યાં જઈએ ને એટલે કોક ને કોક આપણને કામ મળી જાય. તમારી વાત હાશી છે તમે વિશ્વાસુ માણસ હો પણ તોય આ શેરના ધોડા આપણાથી ન થાય. એક ગલી ભૂલાઈ જાય ને બીજી ગલીમાં વયા જાવી. આ આપણી શેરીઓ હારી જો કોક સામું મળે ને પૂછીને તોય આપણને ઠેકાણું બતાડે ખાલી નામથી ને આપણને ઠેકાણું મળી જાય અને ત્યાં તમારે આખું એડ્રેસ આપો તો એ ઘર મળે. હવે એ તો ત્યાં રહેવીને આપણે થોડા દિવસ એટલે બધું આપણને મોટા થઈ જાય સમજ્યા ક્યાં જવાનું ને શું કરવાનું ને ક્યાંથી ક્યાં ગલીમાં નીકળવાનું ને બધાય ઓળખવા મળે ને પછી આપણને એ અજાણ્યું ન લાગે અને પછી તું જ એમ કે નહીં હવે આપણે ગામડામાં નથી જવું આ મજા આવે છે. મને તો ત્યાં જરીએ નથી ગમતું મને છે ને આનું પાણી ફીટ ન પડે તમને ખોટું ક્યાં કહું છું. શરદી થઈ જાય એની દવા લેવા દોડું ને દવાખાના ધક્કા ખાવા ને એના તો બહાર ખાય તોય હા લીલા લેર છે જો કેવી વાડિયું લીલા લેર આમ ઝાડવા જવો તમે આ ઝાડવા જોઈને ત્યાં આખો દી આમ હરિયાળી થઈ જાય. હા ના છોકરાને રેટા મૂકવા છે ને આ તારે ઝાડવા જોવા છે એમ ને. છોકરા ક્યાં રેઢા રે એની બાઈ છે એની સંભાળ રાખવા વાળી હું તમારી સંભાળ રાખું છું એમ મારા છોકરાને કાંઈ ઉપાધિ નથી. મારી ઓ તો એને મજા ડાય ડમરી છે છોકરાને કેટલું ધ્યાન રાખે. આ તમને જ સારી ન લાગે તમે જ એને વગોણા કરતા હોય. તું છે ને આ જે વાત કરી ને આ ત્યાં આપણે આ શહેરમાં નથી રહેવું ત્યાં પાછી તું હું લઈ જાઉં ને તો ત્યાં કાંઈ બગતી નહીં હો નકર ઓલી છોકરાની વહુ નહીં ગમે કે આયામ એટલા બધા હાસેવી સેવી તોય ગામડાનું ગાણું ગાયા કરે છે મારે હાવું તો. હો તે વાતું તો બધી થાય તમને તો બસ એવું જ લાગે કે હું ગામડાના ગાણા ગાઉં છું.
અને ત્યાં આપણે જાવી ને તો ત્યાં વહુને એમ નહીં કહેતી કે હું તો એટલું બધું કામ કરતી હતી, તારે તું તો આ કાંઈ કામ નથી કરતી, તારે તો આ એ જલસા છે, દેહમાં આવે તો તને ખબર પડે, કપાસ વીણવા જાવી તો હું આપણા હાલ થાય, માંડવી ખેંચવા જાવી તો હું હાલ થાય, એવી બધી પછી ત્યાં વહુને કાંઈ કહેતી નહીં હો. તમે મને શીખવાડવું રહેવા જો, મને ખબર પડે છે કે મારી વહુને મારે કેવી રીતે રાખવી. આ નોખી નવાઈની હું એક હાહુ બની, અમે વહુ બનીને આવ્યા હતા, અમારા હાહુ કેમ રાખ્યા અમને નહીં ખબર પડતી હોય. હા બસ જો એ જ તમારા વાંધા છે, સમજ્યા? મારી હાહુએ જેમ મને રાખ્યા ને એમ જ હું મારી વહુને રાખું અને એમાં જ ઝઘડા થાય. હાલ તારી કાંઈ એવા ખૂટશે નહીં અને હું હવે બીજે ગામને બધાને મળી આવું ને આપણો ઘરને તાળા મારી આપણે નીકળવીને બધાને કહેતો હોઉં, ભલામણ કરતો હોઉં, જ્યારે ઘરે આટો ફેરો મારજો એમ. હા, કોઈને સાવીને હુચ્છું દઈને નહીં આવતા પાછા. એ હા, તારી કરતાં વધારે બુદ્ધિ છે મારામાં. અરે એ બધું કમ્પ્લીટ થઈ જશે. ના ના, તમે ક્યાંય પણ અટકો ને તો મને કહેજો. અરે મારો વકીલ છે ને, એને હું લઈને આવીશ, એ તમને બધી શિખામણ આપી દેશે. ના ના, વાંધો નહીં, જરાય ચિંતા નહીં કરતા. હા હા, હા હા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. પહેલાં તો છે ને તું આ એસીનું કંઈક કરે હે. હા જો કેટલી ગરમી થાય છે. હા ભાઈ હા, મેં કોલ કરી દીધો છે, સર્વિસ માટે આવવાના જ હતા પણ કેમ ના આવ્યા. હું આજે પાછો કોલ કરી દઈશ બસ કંપનીમાં. આ તું પ્રેમથી વાત કરે ને એટલે એસી વાળો એમ તારો અવાજ સાંભળીને તરત ન આવી જાય ને, એને કેવું પડે, એને ખખડાવવા પડે ત્યારે એ આવે. અરે પણ મમ્મી પહેલો કોલ કર્યો હતો એટલે પ્રેમથી વાત કરી છે, પણ આજે કોલ કરીશ ને બરોબરનો ખખડાવી નાખીશ કે કેમ ના આવ્યો. એક તો ખબર છે હમણાં ગરમી કેટલી પડે છે, આ ગરમીના રેપઝેપ થઈ જવાય છે. હા મારું મોઢું જો. હા હવે સી હારો હાર જામો માંડ્યો છે, મૂકો ને હવે. જો હું શું કહું છું, મારે તમારી સાથે વાત કરવી હતી. હા બોલ. મમ્મી તમને તો ખબર જ છે કે તમે જ્યારે ગામડે હતા ત્યારે સરપંચ રહી ચૂક્યા છો. હા. અને તમને આ બધી વસ્તુમાં ખબર પણ બહુ પડે છે. તો મારું એવું કહેવું છે કે તો તમે આ વખતે ચૂંટણીમાં લડો ને. ના બેટા, હા સરપંચનું કામ કરી કરીને હવે હું થાકી ગઈ છું. બધાના કામ એટલા બધા કર્યા છે કે વાત જ ન પૂછો. એટલે એ ચાર પંથકમાં આપણું નામ એટલે ગવાય છે કે આપણે સરપંચની ચૂંટણીમાં ઊભા રહ્યા, લોકોએ આપણી ઉપર વિશ્વાસ કરીને આપણને જીતાડ્યા અને આપણે લોકોના કામ કર્યા અને લોકોના દિલ પણ જીત્યા. હવે મારે આરામ કરવો છે. મારે ઘરની ચૂંટણી લડીને તારા પપ્પા સાથે લગ્ન કરી લીધા ને બસ, હવે આગળ કોઈ વસ્તુનો વિચાર નથી કરવો. અરે પણ મમ્મી તમારી વાત સાચી છે કે તમે આ સરપંચની ચૂંટણી લડી, સરપંચ બની, આ સારું કામ કર્યું તો એ જ કામ અહીંયા કરો ને. કારણ કે જો તમે ઉમેદવારી કરી અને જો તમે જીતી ગયા ને તો તમારે સેવાનું કામ પણ થશે અને સાથે સાથે આપણને મેવા પણ તો મળશે જ ને. બધી વાત સાચી છે સાગર, પણ હવે હા તમે મોટા થઈ ગયા છો, તમારી વહુઓ ઘરમાં આવી ગઈ છે, તો પછી વડીલપણું મને ઘરમાં જ નિભાવવા દે ને. આ તારે ઉમેદવારી નોંધાવીને મને ચૂંટણીમાં ઊભી રાખીને જીતાડીને ત્યાં વડીલ નથી બનવું, મારે રહેવા દે. અરે પણ મમ્મી જો તમે જીતી જશો ને તો આપણે આપણા એરિયામાં અને આજુબાજુના શહેરોમાં તમારું નામ થઈ જશે. અરે લોકો માન આપતા થઈ જશે. જોકે માન તો અત્યારે પણ આપે છે પણ તમારું માન જે છે ને એના કરતાં બમણું થઈ જશે. અમને લોકોને પણ કહેવાનું રહીને કે અમે રાધીબેનના છોકરા છીએ. એ વાત તો સાચી છે, પણ મને એ નથી સમજ પડતી કે તું મને સમજાવી રહ્યો છે કે બાટલીમાં ઉતારી રહ્યો છે. સાવ આવું કહેવાનું? તારા મોઢા ઉપરથી ખબર પડે છે કે તું મને આ ચૂંટણીની વાત કરીને તારા માન ખાતર, મારા માન ખાતર બાટલીમાં ઉતારી રહ્યો. અરે પણ જો હું તમને મમ્મી કેવી વાત કરો છો, ચૂંટણીમાં ઊભા રહેશો, ચૂંટણી લડશો, જો જીતી જશું તો મને માન સન્માન મળશે, આજુબાજુના ઘણા ગામમાં લોકો મને ઓળખશે, આજુબાજુના શહેરમાં મને લોકો ઓળખશે અને લોકો એમ કહેશે કે વાહ આ તો રાધી પટેલના છોકરા છે. હા પણ સાથે સાથે તમારું પણ માન નહીં વધે. અરે તમને લોકો ઓળખશે, તમને વધારે માન આપશે, તમે ક્યાંય જશો તો આમ લોકો તમારી શું કહેવાય, આપણે સાદી ભાષામાં કહીએ તું તો રહેવા દે. તું ચૂંટણીમાં ક્યારે ઊભો નથી રહ્યો ને, અને આમે હું તને ઘણી વખત કહેતી હતી કે મારા ભાષણ સાંભળવા માટે ઘણી વખત મારી સાથે આવ તો શું આ શબ્દ ગોઠવવા ન પડે, મોઢે આવી જાય. ભાષણમાં કંટાળો એટલે કે તમે ભાષણ સારું આપો છો, આમ લોકોને પ્રેરણા મળે ને એવું આપો છો, પણ મને કંટાળો આવે છે. બરાબર.
આ ઓલું કહેવાય ને કે ઘરના જવા દે. હા બસ હા બસ એ બધું મૂકો ને મમ્મી. હું શું કહું છું પ્લીઝ ને તમે એકવાર વિચારો તો ખરા. આ શાંતિથી વિચારો અને પછી તમને લાગશે કે જે હું કહું છું ને એ સાચું કહું છું. ઠીક છે, અત્યાર સુધી તો મેં આ ચૂંટણી માટે કંઈ જ વિચાર નહોતો કર્યો, પણ હવે વિચારીશ. ચાલો તો હવે થોડું કામ છે મારે, હું બહાર જાઉં છું. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નીચે કઈ દાટ્યું છે? હા હવે વિચારું છું. શું વિચારો છો? આ વિચારવા કરતા પહેલા મારી વાત સાંભળો ને તો વધારે સારું કહેવાય. શું શું સાંભળું તારું? બોલો. આ શું ધારી છે તમે અને મમ્મીએ? શું ધાર્યું છે એટલે તું કહેવા શું માંગે છે? પહેલા એ કહીશ તો ખબર પડશે કે અમે લોકોએ શું ધાર્યું છે. હવે અજાણ બનો કે જાણે તમને કંઈ ખબર જ નથી. તમને બહુ સારી રીતે ખબર છે કે હું શેની વાત કરું છું. મમ્મીને ચૂંટણી નથી લડવી, નથી ઊભું રહેવું, તો તમે શું કામને એમને ખોટી જીદ કરો છો? શું કામને ફોર્સ કરો છો કે ચૂંટણી લડે? જો જે વસ્તુમાં આપણને ખબર ના પડે ને એ વસ્તુ આપણે ના કરાય. એટલે તમે કહેવા શું માગો છો કે મને કંઈ ખબર નથી પડતી એમ? તો આ વાત તો તમને પણ લાગુ પડે છે કે જે વસ્તુમાં આપણને ખબર ના પડતી હોય એને વસ્તુ આપણે ના કરાય. તમને લોકોને બહુ ખબર પડે નહીં રાજકારણમાં? તારા કરતાં તો મને સારી જ ખબર પડે છે અને મારા કરતાં મમ્મીને વધારે સારી ખબર પડે છે, કારણ કે સરપંચ પણ રહી ચૂક્યા છે ને, એટલે જ તો કહું છું. અને આમ પણ અત્યારના સમયમાં જો માન જોતું હોય, લોકો આપણી ગણના કરે ને સારા એવા માણસોમાં, અને જ્યાં જઈએ ત્યાં આપણી વાતો થાય ને, આ બધું કરવા માટે આપણું નામ હોવું બહુ જરૂરી છે. કંઈ પણ બોલો છો. આ ચૂંટણી લડશે મમ્મી તો જ એમનું માન સન્માન થશે એમ? તો અત્યાર સુધી આપણી બેઇજ્જતી કરતા હતા બધા. એવું નથી, અત્યાર સુધી પણ આપણું માન હતું જ. 5 લોકોમાં આપણે પૂછાય ને એવા જ છીએ આપણે. પણ હું એવું કહેવા માંગુ છું કે જો મમ્મી આ વખતે ચૂંટણીમાં ઊભા રહેશે અને ચૂંટાશે ને તો લોકોની સેવા કરશે, અને જો લોકોની સેવા કરશે ને તો લોકો આવતી ટર્મમાં તો ઓટોમેટિક એનું જીતાવશે. અને જે વ્યક્તિ લોકોની સેવા કરે છે ને એ વ્યક્તિઓનું માન આમ અહીંયા કરતાં અહીંયા આવી જાય. પણ એવું કરવાની જરૂરત શું છે? આપણે અહીંયા છીએ એને બરાબર છે. અને જો આ બધી વસ્તુ છે ને આપણા લોકો માટે નથી. આ રાજકારણ આ બધી છે ને એક રમત છે, એમાં આપણે ના પડીએ ને તો વધારે સારું. જો રમત છે હું જાણું છું, પણ જો રમત રમતા સારી રીતે આવડતું હોય ને તો આની જેવો સારો ધંધો પણ નથી. કેમ? અત્યાર સુધી સાંભળ્યું નથી તમે કે રાજકારણમાં કામ કરતા લોકો કેટલા સ્કેન્ડલમાં ફસાયા છે, કેટલી સ્કીમમાં આવ્યા છે? એ જે હોય તે. બાકી જો તમે સેવા કરતા જાઓ ને સેવાની સાથે સાથે પોતે મેવા પણ ખાતા જાઓ ને તો આની જેવું કંઈ સારું છે જ નહીં. આ મેવાવાળી વાત ના સમજાઈ મને. એટલે કે આ રાજકારણમાં લોકો આવે છે તો શું માત્ર ને માત્ર સેવા કરવા જ માટે આવે છે? તને શું લાગે છે કે જે પણ લોકો આ રાજકારણમાં આવે છે એ શું માત્ર ને માત્ર લોકોનું જ વિચારીને આવે છે? નહીં. તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે ને ખબર નથી પડતી. કાંઈક તો ખીચડી પાકે છે. શું છે? મારા દિમાગમાં એ ચાલી રહ્યું છે કે જો મમ્મી ચૂંટણી લડશે અને ચૂંટાશે ને તો એ લોકોની મદદ પણ કરશે અને સાથે સાથે આપણા લોકોની પણ મદદ કરશે. બસ આપણને લોકોને પોલિટિકલ સપોર્ટ મળશે અને એની સાથે સાથે પૈસા પણ મળશે ને. તો સીધી રીતે કોને કે આમાં તમે મમ્મીને બલીનો બકરો બનાવો છો? હું કોઈને બલીનો બકરો નથી બનાવતો. અને મમ્મી ચૂંટાશે તો કંઈ મને એકલાને ફાયદો થાય ને એવું નથી, આખા ઘરને ફાયદો થશે. ઉલટાનો આપણા સમાજમાં અને આપણા સગા સંબંધીમાં પણ ફાયદો થશે જ ને. જોયો ને, બહુ સારો એવો ફાયદો થશે, પણ ફાયદાની સાથે સાથે નુકસાન પણ હોય જ છે. વરદાનની સાથે અભિશ્રાપ પણ હોય જ છે. અને તમને શું લાગે છે રાજકારણમાં જશે, જીતી જશે તો પછી લાઈફ સેટ થઈ જશે એમ? આ સાંભળતા નથી? કેટલા ન્યૂઝ આવે છે કે રાજકારણમાં હતા એના ફેમિલીને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ઓપોઝિટવાળાએ આવું કર્યું, તેવું કર્યું. જો હા, ગમે તે વસ્તુ કરવા જઈએ ને તો એની બે બાજુ તો હોય જ છે. તમારે મેવા ખાવા હોય તો પૂરતી સેવા પણ કરવી પડે, અને આમ પણ કામ કર્યા વગર કાંઈ મળતું જ નથી. બીજે કામ કરવું એની જગ્યાએ આમાં કામ કરવું. સારું, ડુ વોટ એવર યુ વોન્ટ. કારણ કે તમને કેવું
એનો તો કાંઈ મતલબ જ નથી ને. તમારે અંતે તો એ જ કરવું છે જે તમને સારું લાગે હા છે, તો પણ તમારી શું ઈચ્છા કામ? છે. તો પણ શું કામ કહે છે? બંધ થઈ જા ને. હું જે કરું છું ને એ મને ખબર છે કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. હું કરી ભૂલ થઈ લઈશ. ગઈ મારી. હા, પછી રોતા રોતા મારી પાસે નહીં આવતા. સારું, કરો તમારું કામ. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ પણ તને ખબર છે ને, હા બા બાપુજી આવે છે. સાચી વાત છે. હા, તમારી ચહેરાની રોનક તો જુઓ, એટલી બધી વધી ગઈ છે ને કે આમ દેખાઈ આવે છે. અરે કેમ નો વધે, તને ખબર છે ને મને બા બાપુજી પ્રત્યે કેટલી લાગણી છે. હે? તમારી વાત તો સાચી છે. હા, મેં પણ નાસ્તો ને એવું બનાવી રાખ્યું છે. આવે ને એટલે ગરમા ગરમ નાસ્તો આપીશ એમને. હા, અને એક છે ને ઘૂઘરા તો બનાવી જ નાખજો. આજે તો નહીં, પણ કાલે કેમ બનાવી જ નાખીશ હા, ઘૂઘરા. એટલે સવારે વહેલી બનાવી દેજે, કાલે આવવાના છે. સાચું કહું ને તો આ બા બાપુજી આવે છે ને મને તો બહુ ગમે છે. હા, કેટલા સમયે આવે છે નહીં? હા, તઈ પણ હું શું કહું, આજ કરે છે ને આપણે એને અહીં રોકી જ દેવા છે. જેટલું રોકાય ને એટલા રોકી જ દેવા છે. વરસ, 2 વરસ, મહિનો, 2 મહિના, આમ તો જો કે 15 દીથી વધારે તો રહેતા જ નથી. બાપુજીને તો અહીંયા ગમે છે, પણ બાને નથી ગમતું અહીંયા. ક્યાંથી ગમે એને? ગમે દેશી ઘર. જોકે તોય ને આપણે તો પાકું કરી નાખ્યું, બરોબર. એને તળાવ ગમે, ઝાડવા ગમે, ખેતર ગમે. હે? અને આમ સુરત ઢળતો હોય ને જ્યારે દી આથમે ને તઈ બસ દરરોજ એની સામું જ જોવે. ઉગે ત્યારે એને પગે લાગે ને જ્યારે આથમે ને ત્યારે એની સામું જોવે. સાચી વાત છે તમારી. સાચું કહું ને તો આ ગામ જેવું વાતાવરણ તો અહીંયા થાય જ નહીં. આ ગામડામાં જેવી મજા આવે ને એવી અહીંયા નો મજા આવે. હકીકત કહું ને તો આપણે ગામ સાથે પ્રેમ તો રાખવો જ જોઈએ. રાખવો જ જોઈએ ને. આ છે ને આ આપણી કર્મભૂમિ છે અને એ આપણી સંસ્કૃતિ છે. સાચી વાત. અને આપણા બાયરા ને એને સંસ્કૃતિ બહુ ગમે. હે? હા, આપણી કર્મભૂમિ છે અને એ આપણી જન્મભૂમિ છે. હા, સાચું કહું ને તો આ બા બાપુજી એ આપણી જન્મભૂમિને સંભાળે છે અને આપણે આ કર્મભૂમિને સંભાળી લઈએ. હા, પણ હવે મારો વિચાર એમ છે કે હવે આપણે બાપુજીને અને બાને બેયને અહીંયા સંભાળી લેવી. જુઓ, હા, તમારી વાત તો સાચી છે, પણ આ બા બાપુજી ત્યાં રહે છે ને એ સારું જ કહેવાય આમ તો. હા, બધા ખેડૂત ભાઈઓ આમ શહેરમાં આવતા રહેશે તો આપણે ખાશું શું? હા, પણ એ ખેતી વાત, નહીં થાય. હા એ વાત આવી, પણ મને એ અહીંયા આપણી હારે રહે ને તો બહુ જ ગમે. એ તો મને પણ ગમે છે કે અહીંયા રહે ને તો વધારે સારું પડે. આપણે બને તેટલી એની સેવા તો કરી શકીએ, આપણને સેવા કરવાનો મોકો તો મળે. જો આપણે તમારે આ જોબના હિસાબે આપણે ગામડે તો નથી જઈ શકતા જાજો ટાઈમ, પણ એ અહીંયા આવે તો આપણે મન ચાહે એવી સેવા કરી શકીએ એની. સાચી વાત છે. અરે જો મને વધારે ભણાવી જ નથી કે મેં જ ના પાડી હતી એટલે છે ને બહાર જ ભણ્યો છું. પણ સાચું કહું, મને સંસ્કાર એવા આપ્યા છે ને કે આપણા ગામમાં છે ને મારા વખાણ બહુ થાય. હે? અને મને એટલા માટે જ તારી જેવી છોકરી મને મળી છે. અને મને એટલા માટે જ તમારા જેવો છોકરો મળ્યો છે, આવો હોશિયાર અને આવો સંસ્કારી. હા, ફોક્સ લઈને ગોતવા જાવ તોય ન મળે. અને માવતર જેવા બા બાપુજી. હા, એમાં તો કાંઈ ન ઘટે હો. આ શું કહું ને તો. સાચી વાત છે તમારી. હવે તમારે કઈ બાજુ જવાનો પ્રોગ્રામ છે? ક્યાં જવાનું હોય? આજ તો કામ પર જાવ અને કાલ છે ને આપણે એની આગતા સ્વાગતા કરવાની છે. એ આમ ખુશ થઈ જવા જોઈએ. સાચી વાત છે તમારી. અને હું કહું, જો તારે છે ને બાને જી ખાવું હોય એ કરી દેવાનું, બાપુજીને જી ખાવું હોય ને એ કરી દેવાનું. એટલે છે ને એને અહીં ગમે અને અહીં રોકાય. હું તો એને છે ને આમ હથેળીમાં સાચવીશ. હા, બા અને બાપુજી પાણી માગે ને તો હું દૂધ હાજર કરી દઈશ. બસ એવું જ કરવાનું. સાચી વાત છે. કઈ નહીં, તમારે મોડું થતું હશે તો જાઓ. હા, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, સાગર કહેતા હતા કે માસીજીને એ લોકો આવવાના છે, તો આપણે એ લોકોને અહીંયા બોલાવીશું ને? હા, હવે બોલાવવા તો પડશે જ ને. આટલું મોટું ઘર મૂકીને હવે રહેવા માટે પણ ક્યાં જશે? હું પણ તમને એ જ કહેવાની હતી કે એ લોકો થોડા દિવસ અહીં રોકાવા આવવાના છે, તો તમે એ લોકોને રહેવા માટે બોલાવજો. એને કદાચ હું નહીં કહું ને તો એ અહીંયા જ ઉતરશે, કારણ કે મારી બેન છે. આટલા વર્ષોથી હું એને ઓળખું છું
અને મને ગળા સુધી એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એને હું નહીં કહું તોય એ આપણા ઘરે જ આવશે. એટલે તું માસીજીની ચિંતા રહેવા દે. સારું સારું, નહીં કાંઈ કહું. માસા પણ સાથે આવે છે ને? હા, એ તો સાથે જ હશે ને. એ તારી માસીનું પૂંછડું છે એટલે એને જોઉં ને મને ખબર નહીં બહુ જ ગુસ્સો આવે છે. હા, આ મારી બેનના લગ્ન થયા ને ત્યારથી જ એમને શહેરમાં રહેવાનો બહુ જ શોખ હતો, પણ હવે સંજોગો વસાતે એ બધું ભેગું ન થયું. છોડ હવે એ બધી જૂની વાતો. માસા અને માસી અહીંયા આવે તો તમે તમારા હાથે સ્પેશિયલ આઈટમ બનાવવાના હશો ને? તને બધું બહુ જાણી લેવું છે નહીં કે એ આવશે ત્યારે હું શું બનાવીશ, ક્યાં રાખીશ, એ આપણા ઘરે આવવાના છે કે નહીં. કહું છું છોડ, એની વાત નથી કરવી મારે, એની કોઈ વાત. મમ્મી પૂછવાનું પણ નહીં મારે તમને કાંઈ. જો બેટા, ફેન્સી આઈટમ આ લોકોને આમાંય બહુ ભાવતી હોય, કારણ કે મારી બેનને એવું કંઈ ફેન્સી બનાવતા આવડતું નથી. કારણ કે લગ્ન કરીને એ સાસરે ગઈ અને સીધી ગામડે જ રહેવાનું ચાલુ કરી દીધું. પણ આ તારા પપ્પા સાઈડના કામથી બહાર રહેતા હતા ને, એટલે ક્યારેક ક્યારેક મારી એકલી માટે આવી બધી ફેન્સી વસ્તુ હું બનાવતી હતી અને મારી બેનને પણ બોલાવતી હતી. મારી બેન મારા હાથનું ખાતી અને ક્યારેક ડબ્બાઓ ભરીને અહીંયાથી જીજાજી માટે પણ લઈ જતી હતી. એટલે જીજાજી આંગળા ચાટતા રહી જતા હતા. બસ જીજાજીને આવું બધું ખાવાનો ચસ્કો બહુ જ છે. એમને ઘરની વસ્તુ ઓછી અને આવી ચટપટી આઈટમ એટલે કે બહારની આઈટમ બહુ જ ભાવે છે. ચાઇનીઝ ભેળ ચમચી વડે નહીં પણ હાથ વડે ભાતની જેમ ખાઈ જાય છે. બોલ, આવું ટેલેન્ટ છે મારા જીજાજીમાં. ગામડે રહેતા હોય તો એવું તો થવાનું છે ને મમ્મી. હવે કાંઈ નહીં, જવા દ્યો ને. એમ પણ ક્યાં વધારે રોકા છે? 2 દિવસ 5 દિવસ ને 5 દિવસ તમારે જો તમારા હાથની મસ્ત મસ્ત વાનગીઓ બનાવીને ખવડાવવાની છે એટલે મારે રાહત. શું લાગ્યું તને કે મારે રાહત એમ કરીને તું છટકી જઈશ? તમારા જીજાજીને તમારા હાથનું વધારે ભાવે ને એટલે મેં તો કહ્યું હતું. આ તમે જ કહ્યું ને કે આંગળા ચાટતા રહી જાય. એમને હાથમાં ખબર નથી પડતી કે કોના હાથની રસોઈ છે. બસ ચટપટું મને તારા હાથનું ભાવે છે એટલે મારા જીજાજીને પણ તારા હાથનું ભાવશે. એટલે આપણે બંને થઈને જે પણ કંઈ આવડે છે એવું બનાવી દેવાનું છે. મમ્મી, હા, હું લગ્ન કરીને આવીને પછી તો એટલે કે પછીથી તમે તો રસોઈ જ મૂકી દીધી છે. મને તારા હાથની રસોઈ ભાવે છે જેટલી ને કે મારા હાથનો હવે મને ટેસ્ટ જ નથી આવતો. મમ્મી, આપણે કામ કરીએ, તમારા માટે હું બનાવીશ અને મારા માટે તમે બનાવજો. મને પણ તમારા હાથની રસોઈ બહુ ભાવે. મેં 3 જણા છીએ ઘરમાં. હા, ખાલી 3 જણા, અને એમાં પણ 2 જણા રસોડામાં વારા ફરતી જશે એકબીજા માટે રસોઈ બનાવવા માટે. તો ક્યારેક તો બનાવી શકો ને. આ તમને હા, ક્યારેક 6 મહિના પછી ઈચ્છા થશે ને તો હું બનાવી દઈશ. બરાબર છે? હા, બહુ ખોટું કર્યું છે. આ ભગવાને તમને કળા આપી છે ને રસોઈ બનાવવાની, એ બહુ જ ખોટું કર્યું છે. એટલો સારો એવો ટેલેન્ટ આપ્યો છે, પણ નહીં, તમારે તો એ વેસ્ટ જ કરવો છે. તને પણ આપી છે ને, તારી કળા ખીલવ ને, મારી ભલે અંદર રહી. કારણ કે આટલા વર્ષોથી હું રસોઈ બનાવતી જ આવી છું ને. આ સાગરને જે ભાવે હું જ ખવડાવતી હતી ને અત્યાર સુધી. લગ્ન થયા પછીની વાત અલગ છે. સાગર તો એમ કહેતા હતા કે મારા મમ્મીના હાથ જેવી રસોઈ કોઈ ના બનાવી શકે, તું એ ના બનાવી શકે. હા, એ તો મમ્મીનું સ્થાન ઊંચું રાખવું પડે ને, મેં પહેલેથી શીખવાડ્યું છે એટલે. મમ્મી, બીજી એક વાત પણ પૂછવી હતી મારે. હા, બોલ. સાગર કંઈક ચૂંટણીની વાત કરતા હતા. હા, એણે મને પણ ચૂંટણી બાબતે વાત કરી હતી, પણ મેં હજુ સુધી તો કંઈ નથી વિચાર્યું. પણ સાગર જે પ્રમાણે મને સમજાવતો હતો એ પ્રમાણે વિચારીને પછી આગળ જવાબ આપીશ. પણ આપણે શું કામ આ બધી પલોજણમાં પડવું જોઈએ? મેં પણ એ જ કીધું, પણ મારા દીકરાએ મને જે રીતના સમજાવી છે ને એ રીતના મને લાગે છે કે સારું. રસોઈ રસોઈ તારે બનાવવાની છે ને? મારે બનાવવાની છે. ચા, તારું ટેલેન્ટ બતાવ મને. હા, બાપુજી આમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એમ ને? હા, અમારે તો શું હોય, વહેલું ઉઠી જવાનું હોય. ગામડામાં વહેલા ઉઠી જતા, આયા એવી ટેવ પડી ગઈ. સાચી વાત છે તમારી. હા, તમારા માટે મેં નાસ્તો બનાવી જ રાખ્યો છે. હા, ત્યારે જ્યારે તમને ભૂખ લાગે ને ત્યારે મને કહેજો.
હા એમ તો મેં છે ને વહેલા ચા બનાવી નાખી હતી આવ્યા ને તરત તું ગઈ ને નાવા મેં લેમ ચા બનાવીને પી લઈ એ તમારો અવાજ આવતો હતી ઠામડાનો. તો એમાં હું બટા કાંઈ કહેવાનું થોડું હોય 5 વાગે. તો એમાં હું ન્યા આ 4 વાગ્યાની બસમાં આવ્યા બરાબર એ બધાને હેરાન શું કરવા મેં તો કાંઈ નહીં છોકરા ભલ હતા અને આ વવાઈ વહેલા ઉઠી ગઈ નાવા મેં તો કાંઈ નહીં હું ચા બનાવી નાખું ને તાર બાપાને મેં ચા પી લીધી ને પછી ઊંઘ આવી સુઈ ગયા ઘડી અરે તમારે હવે છે ને કાંઈ પણ બનાવવું હોય ને તો મને કહેજો તમ તારે. હા તમે તમારા હાથે ના બનાવતા, ખોટી તમારે તકલીફ લેવી. કાંઈ નહીં બટા એમાં શું થઈ ગયું કાંઈ વાંધો નહીં આ તમ તારે અમારે 2 વર્ષ ધામા નાખવાના સમજ્યા એ બે શારદી બનાવશે પછી એ કંટાળી જાય અરે 2 વર્ષ તો મજા આવી જાય. હું તો કહું આમ જુઓ અહીંયા આજીવન વહી આવ્યો. જો અશોક બટા એવું નક્કી નથી હો આ તાર બાપા ભલે કહેતા અહીંયા જ્યાં સુધી ગમશે ને ત્યાં સુધી રહેવું પછી અમે ભલા ને અમારું ગામડું ભલું અરે ગમશે તો આ વાંધો શું છે આપણે હવે દીકરો ને દીકરાની ઓ બે આપણને હાસવે છે અને આવું સારું ઘર છે ટાઢો સાયો છે પીવા માટલામાં પાણી છે તો બીજા આપણે બીજું જોવે શું એ સારું હવે તમને કોઈ ન પોગે આ તાર બાપાને છે ને અહીં નાસ્તો કરવા ના પાડે છે અને હટ છે ને હાલીને ઘેર જવું છે એના હાથની રસોઈ ખાવી છે ત્યાં સુધી પેટમાં અનાજ નહીં મારે એ ઓલું કંઈક બનાવે છે ને શું કહેવાય ને પેટી સાજો પેટીસ. હા એ ખાવી છે એ આળી બહુ સરસ બનાવે મારે હાળી હું બનાવી દઉં તમને. અરે ના ના એના જેવી ન બને અને આપણે તો છે ને પછી તું બનાવજે ને એની પાસે શીખીને બનાવજે પહેલાં છે ને એના હાથની પેટીસ ખાઈ લઉં ને એટલે આમ કંઈક મને કંઈક મજા આવે ને ઈ બનાવે એવી હારી બધી રસોઈ હારી બનાવે સાચી વાત છે હો બા. હા પપ્પા દર વખતે આવે ને ત્યારે માસીજીના હાથનું પહેલા જ ખાય પછી બધાના હાથનું ખાય. પણ મને એ નથી ખબર પડતી આ 2 હગી બહેનો હે તાર માસી અને તારી માં 2 હગી બહેનો આના હાથમાં તો જો કાંટા ઉગ્યા ને એના હાથમાં કેવી હારી રસોઈ બનાવે લ્યો બા પણ બાજરાનો રોટલો કેવો મસ્ત બનાવે છે. હું હવે આ બાજરાના રોટલા ખાવ ને તો ઈ તાજા માજા સો અહીંયા એવા બધા આ બધા પેટીશું ફેટીશું ખાઓ ને તો કાલ હવારા કાંક આવશે શું કહેવાય ઓલી આપણે કહેવાય ડાયાબિટીસ ને એવું બધું આ શહેરમાં એવા રોગ બધા બહુ નીકળ્યા બાપુજી એક વાત તમને કહેતા જ ભૂલી જ ગયો. હા બોલ ને આ વખતે છે ને આમ જુઓ ચૂંટણી હારી પેટની જામ માની છું. આ તો તારી માસી પાસે હશે ને ઘરે કારણ કે ચૂંટણી છે ને ઈ દર વખતે ચૂંટણી ઊભી રહે છે હા હો પણ હમણાં મળ્યા ને મને ત્યારે મને એમ કીધું કે આ વખતે બહુ વિચાર નથી. લે એવું જ ન બને હો આ રાધા ચૂંટણી ન ઊભી રહી તો બને જ નહીં હું ન માનું મેં ફોન કર્યો તો ત્યારે મને પણ એવું જ કીધું હતું કે આ વખતે કંઈ નક્કી નથી, બહુ આઈડિયા નથી કે રહેવું જ છે એવું. અરે પણ એ જ્યાં જો સરપંચની ચૂંટણીમાં પહેલા ઊભી રહેતી સમજ્યા તો આયા કોર્પોરેટરની ચૂંટણી લડે તો એમાં ઊભું જ રહેવાય ને અને એને તો પૂરો અનુભવ છે રાજનીતિનો પૂરો અનુભવ અને પછી હાસી છે સમજ્યા એટલે હાસુ માણસ તો તરત આવી જાય એનું માન કેટલું છે અને આ વખતે પાછા પક્ષ બહુ વધી ગયા છો બહુ એટલે બહુ જ. સાચી વાત છે ને પાછું નક્કી નહીં ઘડીકમાં આની કોર ને ઘડીકમાં આની કોર બે બાજુ ઢોલકા વગાડે માણા બોલો એવું છે અત્યારે આ છે ને કોઈ પક્ષમાં રહેવા જેવું જ નથી એટલે એમાં હું કાંઈ નક્કી ન હોય સમજ્યા અને આ રાધી મારી હાળીએ ચૂંટણી લડવાનું ના પડે છે આપણે જાય ને કેવું જોઈએ હોય ને ચૂંટણી લડતું તારું તો ચૂંટણીમાં તારો દહકો છે એ કાંઈ થોડુંક જ બંધ કરી દેવાય કદાચ તમારું માને તો કહેજો અને એ માને કંઈક સેવા થાય સમજ્યા લોકોની કારણ કે બીજો કોઈ ખોટો મણ આવી જાય ને તો એના ખિસ્સા ભરશે અને મારી હાળે તો એકદમ ઈમાનદાર રહી એ કાંઈ ખોટું નહીં કરે એટલે બીજા નાના માણસો હોય ને એને ફાયદો થાય પણ આ માસીએ કઈ રીતે ના પાડીને એ જ નથી સમજાતું. કોઈ સાથે અણબણ તો નહીં થઈ ગઈ? અરે એને કાંઈ ન થાય કારણ કે એને કોઈનું ખોટું કંઈ ખરાબ વિચાર્યું જ નથી તો એને શું થાય અને વાંધો જો આ જ આવે સમજ્યા હારો માણા હોય ને હાસો માણા હોય ને હોશિયાર એ શું કે નહીં હો આપણે રાજનીતિમાં આપણે નથી આવવું એટલે બીજા કોણ ખોટા માણસો આવી જાય હાશી એ વાત હાશી સો તમારી એમાં હું કાન પકડું કે ભાઈ હાસા માણસો હોય ની જ આમાં આવી શકે કારણ કે એ કોકનું ભલું કરવાનું વિચારતા હોય ને એના હાથે ભલું થાય એટલે લોકો એની કોર તો ખેંચાવાના છે અને મારી બેન પહેલેથી નીતિવાળી છે એ કોકનું છે ને ખરાબ વિચારી ન શકે સારું જ કરે બધાને. અરે મને ઘણી વાર ફોન કરે કે તમારી સોસાયટીમાં ઓલો રસ્તો બનતો હતી બની ગયો છે કે ફોન કરો ઓલે પણ હા જોયું હવે એ આવા જગ્યા ન લઈને રાજકારણમાં પછી ખોટા માણસો આવીને એનો દહકો હકાવે છે ને પછી આપણે વાક કોનો કાઢવી કે બસ બધા બગડી ગયા રાજનેતા બગડી ગયા કોઈ સેવા નથી કરતું હવે સેવા કરવાવાળા ઘરે બેસે છે અને ઓલા ખોટા હોય એ ત્યાં બેઠા હોય હાશી હતી એના ખિસ્સા ને એનું ઘર હાજુ કરે
હું હવે છે ને તમે વાતું ભડાનો હાલ હાલ આપણે જાવી. આ તમારી પછી ત્યાં પેટી શું રાહ હા જોતી એ છે પછી ના એ હજી લાવશે બધું સામાન ને ઈ વાર લાગશે ના ના એટલે તમે પહેલા તો જાવી. કઈ નહીં દીધું હોય કે હું આવવાનો છું તમારા હાટું બનાવીને રાખજે પણ એને ખબર જ હશે આમ તો પણ હું શું કહું પાછા હાંત થઈ તો આવજો હું નકર તેડવા આવે એ કાંઈ નક્કી નહીં હો ભાઈ. અરે આ તારા બાપાને તો બસ એની હાળી ને એનો ઘર ને એના હાથનું રાંધણું મળી જાય એટલે ઈ મને ભૂલી આને જાય પૂછજો અમને કેટલો હરખ હતો તમે આવો તમારે હારે રહ્યો આ છે પણ આમ. હા તમારા લીધે તો અમે નાસ્તો નથી કર્યો કે આજે બા બાપુજી હારે નાસ્તો પણ કરશું હવે અમે. ત્યાં મન ભરાઈ જાય ને ત્યાં આયા આવશું ને આયા મન ભરાઈ જાય તો ત્યાં જાવું અને જો બે ઠેકાણે મન ભરાઈ જાય તો આપણું ઓલું રૂડું ગામડું તો છે જ. સાચી વાત છે હા તમને જ્યાં ગમે ને ત્યાં રહ્યો અમને કોઈ વાંધો નથી હારું હાલો. હાલો હવે ઝટ ઊભા થાવ કેમ છે બેન તબિયત તો સારી છે ને તારી હા હો, સારી છે. આ તારે બનાવીને બહુ ઉતાવળ હતી અહીંયા આવવાની આ તારા હાથની પેટીસ ખાવાની હોટ હાલ ત્યાં સુધી નાસ્તોય ન કર્યો અમારા સુરતમાં તો હવે કેવું થઈ ગયું છે ખબર, દુકાને દુકાને ફરસાણવાળાને ત્યાં પેટીસ મળી જાય એવું કાંઈ નહીં. એટલે મારે એ નથી ખાવી હો, મારે તારા હાથની જ પેટીસ ખાવી છે અને એ હાટું હું આવ્યો છું. એમાં તારે કાંઈ ખોટા બાના કરવાના નથી સમજ્યા. અને આને મોકલતી નહીં વજા તો લઈ આવી તો ઓલી પેટીસ એવી મારે નથી ખાવી હળી ગયેલી. આ આવ્યા છો એવા ન વર્તાવાય ને જીજાજી. હે હા, મને એમ થાય કે ક્યારેક ક્યારેક મારા બેનના હાથના રોટલાય હું ખાઉં. દર વખતે તમારે મારા હાથનું જ ખાઈને જવાનું ને આંગળા ચાટવાના. અમારે ય ક્યારેક વારો આવે ને. હા તે પણ તારે ક્યાં ના છે તારી હાટું છે ને આ તારી બેનના ઘરના દરવાજા ખુલ્લા જ હોય. કોઈ દી મોઢું બગાડ્યું કાંઈ મારા છોકરાએ કે મારી છોકરાની હોવે એ કોઈ દી એમ કીધું કે આ માસી હું આવતા છે કોઈ દી નો કે. પણ તારે સમય ન હોય આ રાજકારણમાં ચડીશો ને ત્યારનો તારે સમય જ ન હોય. એટલે એને કહેવાનું એમ થાય છે કે તારા ઘરના દરવાજા અમારા હાટું બંધ હોય જો મેણા મારે શું અરે ખુલ્લા જ હોય એમ કીધું. આ છોડો ને એ બધી વાત, આપણે બીજી વાત કરીએ. આ તો ચાલતી રહેશે ને મમ્મી. પેટીસ તો આઈ સરસ બનાવે છે. આજે તું જ પેટીસ બનાવી દે. હા હા એ તમે તારે હું વયો જાઉં ને પછી ભલે તમે બીજે દી પેસ્ટ્રી બનાવજો. મારે તારા હાથની ખાઈ સટકવાનું નથી. એક તો પટલ પહેલી વાર આવ્યો છે આયા હે અને એ પેટીસની માંગણી કરે એમાં પહેલી બાના વાર કાઢે. જ્યારે તમે સુરત આવો ને ત્યારે તમારે ઉતરવાનું તો અહીંયા જ હોય. પેટીસ મારા હાથની જ ખાવાની હોય. બીજું બધું નક્કી કરીને જ આવ્યા હોય કે મારે આ ખાવું છે ને તે ખાવું છે. આવડું લિસ્ટ બનાવો. કોઈ દી હાળી દાંતમાં 500 રૂપિયા દઈને ગયા પણ ઈ વસૂટવા જોઈએ ને. હવે નોટો નથી કાઢવી બધા આમ થાપડા મારવા છે રૂપિયાના એના લગ્ન છે ને ત્યારે આપણે સોનાનો દોરો આપ્યો હતો એટલે એ નહીં ભૂલતી તું. હા તો કઈ એના વસૂલ થોડા કરવાના હોય, દીધા હોય એના. દોરો દીધો તો હામી વીટી લાવી હતી પછી નાની હતી તોય મારા હાટું મામેરા વીટી મૂકી હતી એનો દેખાણી કા અને આ વખતે મેં સાંભળ્યું આ ભાઈ હોતે ને મારા ઓળખીતા છે ને એ ભાઈ એમ કહે છે કે તમારે હાળીને સમજાવો એ ચૂંટણી નથી લડવાની એમ. તે હું હાચી વાત છે તું હાચી નથી ફોર્મ નથી ભર્યું તે. હા તો સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું, જીતી ગયા, લોકોના કામ કર્યા, બહુ થઈ ગયું. હવે આ છોકરાઓ મોટા થઈ ગયા, છોકરાની વહુ આવી ગઈ, હવે આરામ કરવી ને જીજાજી. અરે પણ જો ત્યાં દેહમાં હતી ત્યારે ચૂંટણી તું કે સરપંચની જીતી તો આયા કોર્પોરેટરમાં ફોર્મ ભરાય ને. હું કેવું તારું? ના ના બરોબર છે રાધીબેન, તમે આ જે ચૂંટણી ફોર્મ ભરો ને લડો તો સારું છે. આ બધાની લોકોની માંગણી છે. આની સોસાયટી વાળા આની પાસે પીડ્યા છે સમજ્યા. એ કે તમે ઓલા નરેશભાઈ તમારા દોસ્તાર છે ને એની હાળી છે રાધી એટલે એને કયો ને ચૂંટણી લડે એટલે હું આ તને ફોર્સ કરું છું. બાકી મારે અને રાજનીતિને કાંઈ લેવા દેવા નહીં. અમારે પણ કાંઈ લેવા દેવા નથી નહીં મમ્મી. હાવ સાચી વાત છે. આમાં તમને ન ખબર હોય જીજાજી, તમને તો રાજકારણનો રય માંડ માંડ આવડે. તમને તો ખાલી રાધીનો જ આવડે, તમારા આળીનો. હા, કહેવાનો મતલબ એમ છે કે આમાં લોકો પોતાની પાર્ટીમાં જોડાય, ટિકિટ ન મળે, વળી પાછી પાર્ટી બદલી નાખે, વળી પાછી એમાં ન મજા આવે તો ત્રીજી પાર્ટીમાં જોડાય. અત્યારે દેખાદેખી જાજી થઈ ગઈ છે. લોકોના કામ કોઈ નથી કરવા પણ પોતાના નામનું બેનર જોઈએ છે. અને આ બે જણા એમ ન કે ફલાણો વ્યક્તિ હારો તો મોઢું ચડી જાય, તો એના નામના ગુણગાન ઓછા ગવાવા માંડે અને ટિકિટે ફરી જાય, પાર્ટી ફરી જાય, માણાય ફરી જાય ને હંધુય ફરી જાય. એટલે આપણે જે છે એની બરાબર છે. મારે ચૂંટણીમાં ઊભું રહેવું નથી. અરે પણ તારામાં તો એ બધી આવડત છે. ખોટા મણાને ક્યારેક ખોટો પાડવો, હાસા મણાને ક્યારેક હાસો પાડવો, બધી તને ખબર છે અને પૂરતો અનુભવ છે તારે સમજ્યા. એટલે હું તને કહું છું કે તું ફોર્મ ભર એમ. પણ તમે ચૂંટણીની લપ લઈને આવ્યા છો કે પછી પેટીસની લપ લઈને આવ્યા છો? મને તો એ સમજ નથી પડતી. આનું બધું ભેગું જ હોય ભેળની જેમ. સાચી વાત છે. માસા સમજવાની કોશિશ કરો. મમ્મીને હવે રાજકારણમાં કોઈ રસ નથી. એકવાર ફોર્મ ભર્યું તો એ પતી ગઈ ને વાત. હવે વાતને શું કામ પાછી ઉઘેરો છો? લે
પણ વાંધો શું છે એમ, એને ક્યાંક ખોટું કરવું છે? ખોટું માણસ કરવું હોય ને બદનામથી જે બીતા હોય ને બદનામીથી, એ લોકો આવું પછી અટ કરે. એ તો હાશિશ છે મારી હાળે, સમજ્યા? અને ઈ ખોટું કામ કોઈ દી જિંદગીમાં ઈ કરશે ને, એ મને પૂરો ભરોસો છે. તમને ભરોસો છે પણ આ દુનિયાને ભરોસો નથી એનું હું. આ છે ને બાયું માણા રાજકારણમાં જોડાય અને એને આંબી ન હકે એટલે માણા શું કરે, સીધો એના ચરિત્ર ઉપર ઘા કરે, પણ પોતે કેવા છે એ ન જોવે. અત્યારે સમાજમાં આ જ તો હાલે છે. જો બાયું માણા હાથમાં ન આવે એટલે પેલા એના ચરિત્ર ઉપર આંગળી ચીંધવાની, આ તો આવી છે, આ તો આવી છે. પણ પેલા તમારી અંદર તો ઝાંખીને જો કે તમે કેવા છો. 100%ની હાચી વાત કરી મારી બેન. જો ખોટા માણસો હોય ને એ 70 બાના કાઢે, સમજ્યા? આપણે એની સામે ન જોવાનું હોય, આપણે નાના માણસોનું બિચારાનું જોવાનું હોય. તું ઊભી રહે ને તો નાના માણસોના બિચારાના ફટાફટ કામ થાય, અને તારી જગ્યાએ જો કોઈ ખોટો આવી જાય ને તો બિચારાના કામ થાય નહીં, અને રૂપિયા ખાય જાય ખિસ્સામાંથી ખોટા. આમ જોવા જાય ને જીજાજી તો રાજકારણમાં સાચો માણા મળવો જ મુશ્કેલ છે. અત્યારે તમે 100 ને ઊભા રાખશો ને તો એમાં 3 સાચા નીકળે, બાકી બીજા 98 તો ખોટા જ હશે. હવે આમાં ચૂંટણીમાં તો મને કાંઈ ખબર ન પડે, નકર હું તારી જગ્યાએ ઊભી રહી જાઉં. તું હું ઊભી રહેતી હતી, તું બંધ કરીને કે હું ઊભી રહી જા. આખા ચૂંટણી કેમ આવ રમત વાત હોય? તું હવે બોતડા જેવી છો ને, રોટલા ટીપને એ જ બરાબર છે. હવે તું રોટલામાં અને શાક બને ને રીંગણાનું શાક તો ઘણું છે, સમજ્યા? આપણે ચૂંટણી નથી ઊભું રહેવું. જીજાજી આ તમે શું બોલો છો? જ્યારે હોય ત્યારે વાતે વાતે મારી બેનનું અપમાન કરો છો. પણ પણ પેલી વાત તો ઈ તમે ગામડાના ગોબા હતા ને તોય તમારો હાથ જાયલો, તમારું ઘર બાંધ્યું, અને તોય આટલા વર્ષથી તમારા ઘરની દરેક જવાબદારી નિભાવતી આવે છે, અને તમે એને બોતડા જેવી કયો છો, એને ગામડાનું ગોબું કયો છો, એને કઈ ખબર નથી પડતી એમ કયો છો, અને રોટલા ટીપવાનું કયો છો. એના રોટલા ટીપેલા ખાધા છે ને તો જ અત્યારે તમે હાલી શકો છો. ભાઈ હાલો નરેશભાઈ, હું નીકળું છું. તું જાણ કરે, અમારે હાળે હવે કુપાયમાન થયા છો, સમજ્યા? આવજો પછી. હા, અને આ બધા વસાને બોલવાની બહુ ખરાબ અરે પણ મેં ક્યાંક ખોટું કીધું છે? હવે મોટો કોઈક એન્જિનિયર હોય અને હું ત્યાં જઈને ક્યાંક ગોપા શીખાવું કે ભાઈ નહીં તમે આમ કરો તો હાલે. હા, હળ કહેવાનું કોઈક મને કહે તો હું એમ કહું અત્યારે પાણી પવાય એમ, અત્યારે હું એમ કહીએ એ જીજાજી જમાનો બદલાઈ ગયો છે. અત્યારે અભણ હોય ને એ આમ ચૂંટણીમાં ઊભા હોય છે માયક લઈને. આપણે એને ક્યાંક બોલતા આવડતું હોય, એ ઊભા રહે, તને હરખું બોલતા આવડતું નથી. હા, તો તમારી માએ જ તમને બધું શીખવાડ્યું, અમારી માએ કામ ને કાંઈ શીખવાડ્યું. જાવા દે ને બેન, હાયલા રાખે. પેલી વાત તો છે ને, આ મને તમારી ટેવ જરાય નથી ગમતી. તમે વાતે વાતે બધાયની વચ્ચે મારી બેનને ઉતારી પાડો છો ને ઈ. હા, એક વાત કહી દઉં, હું ભણેલી ગણેલી છું, ઈ વાત સાચી, પણ એના જેટલી કોઠાવું જ મારામાં નથી. એટલે એને કોઠાવું છે ને એટલે જ છે ને આ બધી બોલ્યા કરે, વચ્ચે ડપાક્યા માર્યા કરે, સમજ્યા? હું ચૂંટણી ઊભી રહી જાઉં. જો હવે એ હું કઈ રમત વાત છે, હવે તું જ કંઈક દામીને સમજાય તાર માસી. બસ બસ આ વાત હવે બહુ વધી રહી છે. હું બધા માટે ચા લેતી આવું, શાંતિથી બેસો બધા. હા, આદુ નહીં નાખતી બેટા. ક્યાં જાઉં છું? ક્યાં જતા હોય? ઓફિસે જાઉં છું. બોલ. બોલો, ઘરમાં એટલી બધી વાતો થઈ ગઈ, એટલી રામાયણ થઈ ગઈ, અને તમારો ઓફિસે જવું છે? રામાયણ થઈ ગઈ ઘરમાં? શું થયું? ન થવાનું થઈ ગયું છે. તો આ ન થવાનું શું થઈ ગયું એ કહીશ મને? તમે છે ને જીવનમાં ક્યારેય સિરિયસ નહીં થાઓ, હંમેશા બસ બધી વાતને છે ને મજાકમાં લેવાની. આ માસા અને માસી આવ્યા છે કે નહીં? હા, તો એ તો સારી વાત કહેવાય ને. આમ પણ હમણાં ઘણા સમયથી આવ્યા નતા, તો આવ્યા એટલે આ મમ્મીને પણ સારું લાગશે. તો એમાં શું નવીન વાત થઈ ગઈ? સાંભળશો, આ બોલવા દેશો તો હું બોલીશ ને. હા, તો બોલીશ તો હું સાંભળીશ ને. બોલ. બધામાં મારો જ વાંક. હા. હા, તો માસા અને માસી આવ્યા છે તો મમ્મી ને હું અમે બધા વાતો કરતા હતા, બેઠા હતા, તો માસા છે ને મમ્મીને ફોર્સ કરતા હતા કે તમે છે ને ચૂંટણીમાં ઊભા રહો, અને મમ્મી ના પાડતા હતા કે આમાં મને શોખ નથી. એવામાં વચ્ચે માસી બોલ્યા કે આ તો મને આવડતું નથી, મને આવડતું હોત ને તો હું ઊભી રહેત. અને બસ પૂરું. ત્યાં માસા કંઈક બોલ્યા અને વાત પૂરી. માસા તો એવું કહેવા લાગ્યા કે હવે તને શું ખબર પડવાની, તું તો ગામડાનું ભોતું છે ને આવી છે ને તેવી છે ને તને ના ખબર પડે. અને પછી બંને વચ્ચે બોલાચાલી ચાલુ થઈ ગઈ. એમાં મમ્મી વચ્ચે પડ્યા. તો પછી શું થયું? પછી શું થયું? પછી તો માસીએ નક્કી કર્યું કે હવે એ પણ છે ને ચૂંટણીમાં ઊભા રહેશે. શું? માસી અને ચૂંટણીમાં ઊભા રહેશે? હા. ના હોય. શું ના હોય? આવું છે. મમ્મી અને માસીએ એકબીજાને છે ને ચેલેન્જ આપી છે.
પહેલાં તો મને થયું કે બંને સમજતા હશે, અન્ડરસ્ટેન્ડિંગ હશે, એટલે મેં ત્યાં વાતને શાંત પાડી અને કહ્યું કે તમે લોકો બેસો, હું ચા બનાવીને લાવું છું. ચા બનાવીને લાવીને ત્યાં તો વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ હતી. આ પહેલાં તો માસા અને માસી બંને ઝઘડો કરતા હતા, પછી માસા અને મમ્મી, અને પછી તો ત્રણે અંદર ઝઘડો કરતા હતા. માસી અને મમ્મી એકબીજાને ચેલેન્જ મારીને કીધું કે આજે આપણે બંને ફોર્મ ભરીશું અને હું તને જીતીને બતાવીશ. અરે પણ માસી કઈ રીતે લડી શકે? અરે એને ચૂંટણીનો ચ પણ નથી આવડતો. જો મારી વાત સાંભળ, આ ચૂંટણી લડવા માટે પોલિટિકલ સપોર્ટ જોઈએ, સાથે સાથે સારી એવી આવક જોઈએ. આ પોતાની પાસે પૈસા ના હોય ને તો આવું કાંઈ ના થઈ શકે. આની પાછળ પાણીની જેમ પૈસા વેવા પડે. સાચી વાત છે, આપણી પાસે તો પાણીની જેમ વહેવા માટે પૈસા છે. આ પાછળ બહુ બધો પોલિટિક્સ સપોર્ટ છે ને, આપણા બાપ દાદા તો રાજકારણમાં જ હતા. અરે પણ ચલ માની લે કે આ બધું કરી લીધું, આપણે પૈસા દઈ દીધા, મતલબ જે પણ પ્રચાર કરવો પડતો તો એની પાછળ ખર્ચો કરી નાખ્યો, કોઈક આપણે પોલિટિકલ સપોર્ટ પણ ગોતી લીધો, પણ માસીને આવો કઈ અનુભવ છે ખરો? નથી ને? મને શું કામ સમજાવો છો? મને તો બધી ખબર છે અને મેં તો પહેલાંય ના પાડી હતી. મમ્મીને નથી ઉભી રહ્યો ચૂંટણીમાં અને બીજા કોઈને નથી ઉભી રહ્યો. અરે પણ મમ્મીને તો આ બધો અનુભવ છે, એટલા માટે હું ફોર્સ કરતો હતો કે તમે ઊભા રહો તો તમે કંઈક કરી શકશો. પણ માસી તો નથી ભણેલા કે નથી એનામાં એવું કંઈ નોલેજ, તો એ કઈ રીતે ઊભા રહી શકે? આવડત હોવી જોઈએ, જે તમારામાં છે નહીં. હા, તમારા માસીમાં આવડત છે, ભલે ગામડામાં રહ્યા હોય, પણ એમને છે ને સારી એવી ખબર પડે છે બધી. જો ભણેલા ગણેલા ના હોય ને એનાથી કાંઈ ફરક નથી પડતો. આપણામાં છે ને દેશને ચલાવવાની આવડત હોવી જોઈએ. શું હોવી જોઈએ? આવડત. ખાલી આવડતથી કાંઈ નથી થતું. આ કંઈક કામ કરવું હોય તો મોબાઈલ બાજુવાળાને બતાવે કે બકા ફોન લગાડી દે, અથવા આમાં આવું કેમ આવી ગયું, મને તો કંઈ ખબર પડતી નથી. હા, તો એને જ પીએ કહેવાય ને, એને જ તે સેક્રેટરી કહેવાય. આ બધા કામ કરવા માટે જ મેનેજરને બધાને રાખવામાં આવે છે. હો 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 હા, ઓલા જેવું થયું કે હરીની કઈ ઠેકાણું નહીં ને આખરે પાછે જાત્રા ચાલુ થઈ ગઈ. પત્યું, બોલી લીધું. આ તમે છે ને મારી સાથે ધડ નહીં કરો. હું તો તમને કહેતી હતી કે ઘરમાં આવી બધી વાત છે, રાત્રે ઘરે આવો ને તો મમ્મી સાથે અને માસી સાથે બંને સાથે વાત કરજો. મારે જ કંઈ કરવું પડશે. આ મમ્મી લડે તો ઠીક છે, પણ માસી અને એ પણ ચૂંટણી? બોલો, મમ્મી લડે કે માસી લડે, છે તો ઘરના સભ્યો જ તેને. અરે પણ મમ્મી લડશે ને તો જીતવાના સંભાવના વધારે છે, અને માસી લડશે ને તો કંઈ નથી. હવે જે થવું હોય ને થાય, મારે કોઈ ઉપાધિ નથી કરવી. હા. રાતે વહેલા આવજો ને બધી વાત કરી લેજો. અત્યારે જઈશ ત્યારે વહેલો આવીશ ને? હા, તો જાઓ ને. ઉભા છો, શું ખબર નથી પડતી કે આપણે વહેલા જઈએ? વાહ બા, તમે આવ્યા ત્યારના કેમ આમ હાવ ઉદાસ છો? કાંઈ થયું છે? તો હું કરું ઉદાસ ન રહું તો? આ તારા બાપાએ આવતા વેત એના લખણ દેખાડી દીધા. કેમ તમને જે ભાવે એ માસીએ ન બનાવી દીધું? આ માસીની વાત જ જવા દે ને. તારા બાપાની આદત છે ને કઈ સારી નથી. જ્યાં હોય ને ત્યાં મને ઉતારી પાડે. માસી ઘેરે જઈને મને ઉતારી પાડવાની શું જરૂર હતી તારા બાપાને? એને કેટલી વાર નાક વાઢ્યું છે કે તમે ક્યાંક જાઓ ને ત્યાં મને નહીં ઉતારી પાડવાની. હું ભલે ગામડાને ભોથું રહી. એટલે તમારું અપમાન કર્યું ને? હા, જ્યાં હોય ને ત્યાં નહીં, ગમે ત્યાં કુટુંબમાં, મોહાળમાં કે મારા પિયરિયામાં, મારી બેનું ત્યાં. ખબર નહીં મારે ક્યાં ભવની દુશ્મની ભોગવે છે. આ તો ખોટું કહેવાય ને. આવી રીતે થોડું કાંઈ ઉતારી પડાય. અને એને આખી જિંદગી તમારે ભેળું રહેવાનું છે, એને નહીં ખબર પડતી હોય. એને ક્યાંય ભાન પડે છે કે મારા બાયડીસના હાથના રોટલા છે મને કોઈ રોટલો નહીં દે. આ બે દી બધું હાર્યું થાય. આ રાધાને તું એને ન ઓળખતા હોય, હું ઓળખતી હોય મારી બેન છે કેવી છે એમ. બે દી હારી હારી રે. એને થોડી ખબર છે કે બને કાંઈ થોડો રોજ રહેવાનું છે ભેગા અહીંયા, તેને એવી રીતના રાખે. આ તો મને ખબર હોય, હું એને ભોગવું છું. એમ તો આમ માસી તો હારા જ છે, પછી તમારી બેન છે, તમે વધારે કદાચ ઓળખતા હું હોય. તને એમ કહું છું કે એની સામે મને ઉતારી પાડવાની કઈ જરૂર હતી? હું ગમે એવી છું તો એની શું ને તારી માં શું, એ કઈ મટી જવાની શું? નહીં, એ તમારી વાત હાચી. વાત એક જ આવી, ચૂંટણી લડવાની. ચૂંટણી આ ચૂંટણી તો હવે બહુ કરી. મને રાધાએ ચોખ્ખું કીધું કે બેન મારે વિષય નથી લડવાનો, બરાબર છે? તો એમાંથી વાત મારી ક્યાં લેવાની જરૂર હતી? કે ઈ તો ગામડા ભોથું છે તો ક્યાંય ન હાલે તો કાંઈ ન કરી શકે. હવે તો તું જો હું આ ચૂંટણી ચૂંટણી એટલે ઈ એમ કહે છે કે હું ચૂંટણી ન લડી શકું એમ. પણ નો જ લડી શકો ને બાપ, એની વાત સાચી છે. કેમ? અરે આ કઈ ગામડાની ચૂંટણી નથી સરપંચની, આ શહેરની ચૂંટણી છે, એટલે આ મોટી ચૂંટણી કહેવાય. આમાં છે ને ન પડાય. કેમ ન પડાય? તું મને કારણ તો જણાય. આમાં કેમ હું ન ઊભી રહું? અરે અહીંયા છે ને ઓળખીતા હોય ને એ મત આપે. અહીં તમને કોઈ આ ઓળખે છે? ઈ વાત હાશી તો તારી. પછી તો મારે શું કરવું?
પણ મારી ચૂંટણીમાં તું ઊભું જ રહેવાનું છે હા, અરે મારે દેખાડ દેવું છે તાર બાપાને કે હું શું કરી શકું છું જવો તમે એમ જે હોય તે મને ઓલું કર્યા કરે છે ઉશ્કાવ્યા કરે છે હા એ વાત તમારે હાશી, પણ હું તો કોઈ દી તમારા સામે ખોટું ન બોલું. આ ચૂંટણીનું ને એ બધું છે ને જવા જ જો એક બાજુ, આપણે ન લડાય. હું કામ ને હવે તો છે ને ભલે મારું ખેતર વેસાવું તો વેસાઈ જાય, જે વેસાવું વેસાઈ જાય, જમીન અમારે ખોડા બોડા બધું ભલે વેસાઈ જાય, પણ ચૂંટણી તો હું લડવાની. મને એ કહેતું આમાં આપણે શું કરવું પડે એટલે હું ઈ કરવાનું ચાલુ કરી દઉં. અરે આમાં ફોર્મ ભરવું પડે. તો ફોર્મ ભરી આવશું આપણે મા દીકરો જઈને, હું આવીને આરે તારી. હા પછી એની સામે આપણે આ જમીન છે એના કાગળિયા ને એ બધું જોતું હોય છે, એવું કાંક હોય. મને તો બહુ માહિતી નથી, કારણ કે હું કોઈ દી નથી ઊભો રહ્યો. તે કાંઈ નહીં, આ તારી માં ઊભી રહે ને તને શીખવા મળી જાય બધું. તાર ઉપાધિ કરીમાં તું જો ને આ ચૂંટણી હું જીતી ન દેખાડું તો મારું નામ આ રાધાની બેન હર્ષાની જોઈ લે. અરે પણ મારી વાત તો સાંભળો, તમે હાથે કરીને હું એના દુશ્મન થાવ? તમારી બેન છે એ. હું દુશ્મન નથી થતી, તારા બાપાને દેખાડવા માંગુ છું. એ મને વારે વારે કહે છે ને કે તું ગામડાનો ભોથું શું, તું ક્યાંય ન હાલતો હોય ને એને હું દેખાડવા માંગુ છું કે હું કરી શકું. ભલે ને શહેરમાં રહી શું છે, આપણે એવા કાર્ય કરવાના કે જેથી લોકો આપણને સહમતથી ને શું કહેવાય ઓલું આપે, મત આપે, બસ બીજું શું હોય. હા પણ સવારે એ તો મેં જોયું કે મારા બાપુજી એમ કીધું ને કે આના હાથમાં કાંટા છે, આ બનાવી સારું નથી રાંધતી. ત્યારે મારે બોલવું હતું, પણ પછી મને એવું છું પાછી કાંઈક માથાકૂટ થાય તો એને ઈ જ આવડે, બાંધવા સિવાય કાંઈ આવડતું જ નથી ને. મારા હાથનો રોટલો ઘડું તે ખાધા ભેગા થાય છે અને વગોણા મારા જ ગાય છે. અને હું શું કહું છું, આપણે તો સારા કાર્યમાં શું કરી કે જો છોકરા હોય તો એ તો કમાઈને દેતા હોય ને માને, બરાબર છે. બાપા ન હોય તો હાલો દીકરા હોય ને માને સંભાળી લેતા હોય. એક વાત તો હોય ને તો આપણે સારું કાર્ય કરવું હોય ને તો એક એ છે કે ભાઈ જેના નાના છોકરા હોય, ગરીબ માણા હોય, એના ઘરમાં એનું માણા એટલે કે એનું આજબી ન હોય, એ બાયુના છોકરાને ભણાવવા માટે આપણે મદદ કરી, એની ફીવું ભરી દઈ, પછી એને ખાવા માટે મહિનાનું કરિયાણું ભરી દઈ, વિધવા બહેનોને થોડાક વાપરવાના 500,000 રૂપિયા હાથમાં આપી, એવું કરીને એટલે બધી બાયું આપણા મતમાં આવે. કારણ કે આપણે સારું કરી. એ વાત તમારી હાચી છે, પણ પછી કદાચ તમે ચૂંટણીમાં ઉભા રહ્યો ને, કદાચ હારો કે જીતો, એ તો પછીની વાત છે, પણ પછી આ સેવા ચાલુ રાખવાની. હા એ વાત સાચી છે, પણ હું એમ કહું છું કે આપણને સરકાર તરફથી આપે તો આપણે બધાને દેવામાં શું વાંધો છે? સાચી વાત. અને બિચારા બધાને એ જ આશા હોય કે સરકાર આપણને કાંઈક આપે, અનાજ કઠોળ. હવે આ જો શું કહેવાય રેશન કાર્ડમાં અમુક એવા સિક્કા મરાઈ દઈ તો એમાં એને શું કહેવાય રેશન કાર્ડમાં બધું મળ્યા કરે, આપણે એવું કાંક કરાવી દેવું. હા સાચી વાત છે. અને ઉપરથી સરકાર પૈસા આપે, એમાંથી જો કોઈ પૈસા ખાય ને તો અમુક એવા હોય એ પૈસા ખાય ને પછી એક્સિડન્ટમાં મરે છે. સાચી વાત છે, એ કમોતે જ મરે ના, કોઈ દી હારા મોત ન હોય. અને મર્યા જીવતા તો નડતા હોય, મર્યા પછી 3 ગેણા નડે. હા હું અને આ છે ને કાંઈ સારું નથી. આપણે પણ સારા કામ કરવાના બટા. જો આપણે તો એક જ લક્ષ્ય છે, કોઈ સારા માણસને આપણે મદદ કરવાની, બિચારા ગરીબની મદદ કરવાની. ગરીબના પૈસા આવ્યા હોય ને એમાંથી 1 રૂપિયો નહીં લેવાનો, આપણે 2 રૂપિયા ભેળવી દેવાના, એની આતડી દુભાઈ એ આપણે નહીં કરવાનું. ભગવાન આપણને લાટ આપ્યું બટા. તમે હાજા નરવાઈ રહો, મારા માટે બધી મિલકત ને બધી મૂડી ઈ જ છે, મારે બીજું કાંઈ નથી જોતું. જો માતાજીની દયા છે, તાર બાપા નરવા છે, હું નરવી છું. આપણે ઘરમાં 1 રૂપિયાની ટીકડી નથી લાવવી પડતી, એ આપણે મોટા મોટો સુખ કહેવાય. સાચી વાત છે તમારી. તું હાલ હવે જટ આપણે ફોર્મ ભરવા જાવું છો. અરે ફોર્મ ઘડીક મને થોડીક માહિતી લેવા જો, બરોબર? આ બાજુવાળો પિયુષ છે ને એને જરીક પૂછી જોઈ કે આમાં શું હોય ને શું નહીં. હા તે તું બધું જાણી લે અને છે ને વહેલી તકે આ બધું કરે એટલે તાર બાપાને હું દેખાડ દઉં. હા ભલે. હા હું તમને ક્યારની પૂછું છું, જવાબ કેમ નથી આપતા? કઈ જવાબ દેવા જેવું હોય તો કહું ને. એટલે આ તમે કહેવા શું માંગો છો? થયું છે શું? હા મારાથી કઈ ભૂલ થઈ છે? જો મારાથી ભૂલ થઈ હોય તો તમે મને કહી શકો છો. અરે તારાથી કાંઈ ભૂલ નથી થઈ. તો આ મમ્મી છે ને એને ચૂંટણી લડવી છે. હે? હા. આ શું કહો છો તમે? હા જી હા શું છે એ જ કહું છું. મમ્મીને ચૂંટણી લડવી છે? હા મને તો એ નથી સમજાતું કે આ મમ્મીને ચૂંટણી લડવાનું ભૂત આવ્યું ક્યાંથી? પપ્પામાંથી. પપ્પામાંથી? હા બાપુજી. હા પપ્પા એટલે કે આપણા બાપુજી છે ને એણે આ માસી બેઠા હતા ને આ મમ્મીને છે ને નો કહેવાના વેણ કીધા, એટલે પછી ખોટું લાગી ગયું.
મમ્મીને ખોટું લાગી ગયું હા તો આમાં ચૂંટણી લડવાની વાત ક્યાંથી આવી? આ પપ્પાની તો આદત જ છે. હાલો ને, આ મમ્મીને ગમે ત્યાં જાય ઉતારી જ પાડે. કોઈ દિવસ આજ લગીને મમ્મીનું સારું તો બોલ્યા જ નથી. હા એ વાત હાચી, પણ હવે શું કરવું બોલ. આ માસીને ને બાને બેયને બગડે એવું કરાય? નો જ હે? કરાય ને. કેવા સંબંધ હોય ને આમાંથી ને બગડી જાય. પણ આ પપ્પાને હવે મારે શું કે હું એને કાંઈ કહીએ ન શકું પાછો. એટલે હા, પપ્પાએ મમ્મીને માસી સામે ઉતારી પાડ્યા એ આ ચૂંટણીની વાતમાં લઈ. હા એટલે પપ્પાએ શું કીધું એકચ્યુઅલી મમ્મીને? એણે જ કીધું ભાઈ તને આમાં ખબર ન પડે ન કહેવાના વેણ કીધા. મને પૂરી વાત તો એણે નથી કરી. હા ઉતારી પાડ્યા છે. અને હું કહું પછી મમ્મી અત્યારે છે ને વટે સડ્યા છે. એટલે પપ્પાએ એવું જ કીધું હશે કે તારાથી તું ગામડાનું ભોતું છો, તારાથી ચૂંટણી લડાય જ નહીં. મારો મગજ જો કેવો થઈ ગયો છે. અત્યાર સુધી બા કરતા હતા, ચૂંટણીમાં ઊભો રહેવાની વાત કરી એટલે હું મમ્મી કહેવા માંડ્યો હું. આ મમ્મી છે ને એની ખોટી આદત છે. આ મમ્મીને તો ખબર છે કે પપ્પા ગમે ત્યારે એને ઉતારી પાડે છે, તો પછી એને વટે ચડવાની શું જરૂર છે? જે છે એ સાચું જ કીધું ને. મમ્મી થોડી કાંઈ ચૂંટણી લડી શકે? હવે મમ્મીને બોલતાય નથી આવડતું હરખું. એ હું ચૂંટણીમાં ઊભા રહેવાના. એમ હું ન બોલતું, કારણ કે મને બોલતા એણે શીખવાડ્યો છે. એટલે મારથી તો એવું બોલાય જ નહીં. ચૂંટણીની વાત કરું છું. પણ ચૂંટણીની વાત કરશો એ વાત હાચી, પણ મારા મોઢામાંથી તો એવા શબ્દ નો જ નીકળે. પણ મારા મોઢામાંથી તો હું કાઢી શકું ને. હા તું કાઢી, કારણ કે તને બોલતા તારા માવતરે શીખવાડીશ. હે તું તારા માવતરને તું એમ ન કહીએ કે તમને બોલતા નથી આવડતું. હવે જેણે આપણને બોલતા શીખવાડ્યા હોય એને આવું કેવી તો એના આત્માને કેટલું દુઃખ થાય. પ્રચાર કરવાની વાત કરું છું. આ ચૂંટણીમાં એ ઊભા રહેશે ને તો ઠેર ઠેર ગામે ગામે પ્રચાર કરવા જવું પડશે. હા એ તો શું કરવું બોલ. અને સરપંચની ચૂંટણી હોય ને ગામડે એ તો ઊભા રહે ને તો વાંધો ન આવે, પણ આ તો શહેરની ચૂંટણી. મમ્મી કરતા કેટલાય સારા સારા નેતા હશે જે લડશે, અને કેટલાય સારા સારા નેતા હશે એ ઘરે બેસશે, અને કેટલાય હોશિયાર માણસો હશે ને એ ઘરે જ બેઠા હશે. એ વિચાર કરતા હશે કે આપણે આવામાં ન પડાય, કેમ કે આમાં ઘર બાર બધું વેચાઈ જાય. આ છે ને એક જુગાર જેવું કહેવાય. જીતી ગયા તો આવી ગયું, ન ગયું તો બધું ગયું. એ વાત હાચી, પણ હવે આ બાને કોણ સમજાવે બોલતું. તમને સાચું કહું ને તો આપણે આ ઘર વેચવાના વારા આવશે આ મમ્મી ચૂંટણીમાં ઊભા રહેશે ને તો. ના આપણે એવું થાય એવું નહીં કરવી. તો તમે છે ને મમ્મીને પ્રેમથી બેસીને શાંતિથી સમજાવો. એનો ઠંડો દિમાગ કરો અને એને પ્રેમથી વાત કરો કે જુઓ મમ્મી, આપણે આવા બધા ધંધા ન કરાય, આપણે જે એ બધું બરાબર છે. બસ ત્યાં મને કીધું ને, હવે તું એની પાસે જઈને તું એને સમજાય હું કે છે. હું સમજાવીને ટાંકી ગયો એટલે તો હું સાનું મનો બેઠો છું. એ વટે સડ્યા છે ને એટલે એ હવે પાછા નહીં વળે, મને ખબર છે. સાચી વાત છે. હા મમ્મી વટનો અને એ વાંધો નહીં, જો એ હારી જાય ને એટલે આપણે છે ને તે દી છે ને એને દેહ ભેગા કરી દેવું. એટલે છે ને એને અહીંયા કોઈ આમે આ સોસાયટી પછી બધા વાતું કરે એવું ન થાય ને. અરે પણ ઊભા જ કરવા રહેવા જોઈએ, ન ઊભા રહેવા જોઈએ ચૂંટણીમાં. એને ફોર્મ જ નહીં ભરવાનું. અને તમે સમજાવો એને કા ગમે તે કરો, બાકી મમ્મીને ચૂંટણીમાં નહીં. બસ 100 વાતની એક વાત. નહીં ફોર્મ અહીં મારે જ લઈ આવી દેવાનું. હવે બોલ, આ તમે મારા પક્ષમાં છો કે મમ્મીના પક્ષમાં? મને મમ્મીએ જન્મ આપ્યો છે એટલે હું એના પક્ષમાં છું, આમ તારા પક્ષમાં છું. વાંધો નહીં, ઘર વેચાઈ જાય તો હાલશે ને તમારે? અરે આબરૂ જાહે એ હાલશે ને ગામમાં? પણ હવે નથી સમજતા તો શું કરવું? સમજાવો. હા સારું થયું મમ્મી તમે અહીંયા છો. મમ્મી શું વિચાર કરો છો? કંઈ જ નહીં, બસ બેઠી છું એમને. બેઠા તો નથી જ લાગતું, કંઈક તો વિચારો છો. છોડો એ બધું, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલ, શું વાત કરવી છે? મમ્મી દામિની મને કહેતી હતી કે માસી ચૂંટણી લડવાના છે, આ ચૂંટણીમાં ઊભા રહેવાના છે. આ શું છે બધું? હા, હા વાત એકદમ સાચી છે કે તારા માસી ચૂંટણી લડવાના છે. ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. પણ મમ્મી આ મારા માસીને એટલી ખબર નહીં પડતી હોય કે જે કામ આપણાથી ના થાય ને એ કામ ના કરવું જોઈએ. કોણ સમજાવે એને? હા, કોઈ સમજાવી શકે એવું છે ખરું? આ તારા માસાએ એનું અપમાન કર્યું અને એને તો મગજમાં લાગી ગયું.
હવે બેન ચૂંટણી લડવા ઊભી થવાની છે. ઘરમાં શાક વ્યવસ્થિત બનાવતા આવડતું નથી અને એમને ચૂંટણીમાં નામ લખાવવું છે. એ તો છે. અને ચૂંટણી કાંઈ આમને એમ નથી લડાતી. હા, ચૂંટણીની પાછળ ભોગ દેવો પડે છે. એક તો અનુભવ જોઈએ ને એની સાથે સાથે પોલિટિકલ સપોર્ટ પણ જોઈએ, પૈસા પણ જોઈએ. આ તારા માસીને છે ને, તારા મામાનો સપોર્ટ. એને એમ છે કે એકના સપોર્ટના કારણે આખી ચૂંટણી જીતાઈ જશે. મને તો એવું લાગે છે કે જો એ ચૂંટણીમાં ઊભા રહેશે ને તો દેવામાં આવશે. માનું છું, બધું જ સમજું છું. આ ડિપોઝિટ જમા કરાવશે, આ કરશે, તે કરશે, એમાં દેવું જ થશે, બીજું કંઈ જ નહીં થાય. પણ કોણ સમજાવે એને? હવે જ્યારે માણસ ગુસ્સામાં આવીને કોઈ ઉતાવળિયો નિર્ણય લઈ લે ને ત્યારે એને ભોગવવું તો પડે જ છે. ચલો ગુસ્સામાં બોલી નાખ્યા તો બોલી નાખ્યા, પણ ગુસ્સો શાંત થાય ત્યારે શાંત મને વિચારવું પણ પડે કે જે હું આ બોલી ગઈ છું, જે હું આ કરવા જઈ રહ્યું છું, એની પાછળ હું તો બરબાદ થઈશ પણ સાથે સાથે મારો પરિવાર પણ બરબાદ થશે. એવું નહીં લાગતું હોય એમને? લાગતું હોત તો તને લાગે છે કે ઉમેદવારીમાં એ ફોર્મ ભરત? હા, માણસ એક વખત તો વિચાર કરે ને કે હું કેટલું ભણેલી છું, કોની સામે ઊભી રહું છું. હવે મને એ સમજ નથી પડતી કે એને મારે સમજાવવી કેમ. પણ મમ્મી, જો તમે અને માસી બંને સગી બહેનો છો, જો તમે ભૂલ કરો તો એમની ફરજમાં આવે છે કે એ તમને સમજાવે, અને એ ભૂલ કરે તો તમારી પણ તો ફરજમાં આવે છે ને કે તમે એને સમજાવો કે બેન તું આ જે કરી રહી છે ને એ સાચું નથી, આમાં નુકસાનીમાં જઈશ. સાચી વાત છે. મારે એને સમજાવવી જોઈએ, પાછી વાળવી જોઈએ, બધું જ કરવું જોઈએ. પણ અત્યારે મેં પણ એની સામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હવે હું એને સમજાવવા જઈશ કે બેન તું આ ચૂંટણીમાંથી તારું ફોર્મ પાછું લઈ લે, તો એને એમ થશે કે હજી ચૂંટણીની શરૂઆત થઈ છે અને હું હારી ગઈ એનાથી. આ બધું કરવા કરતાં હવે જે થાય છે ને એ થવા દે. પણ મમ્મી, જો આવું થયું ને તો સમાજમાં બદનામી થવાની છે માસી. શું થશે તો? હં, બદનામી હવે પોતે જ કરવા ઈચ્છે છે તો આપણા હાથની તો વાત નથી. કદાચ તું સમજાવીશ, હું સમજાવીશ, જીજાજી સમજાવશે, એ તત ચડી ગઈ છે. અરે લોકો હસીમાં કાઢી નાખશે માસીને. અરે ગણશે નહીં, એમ કહેશે કે અંગૂઠા છાપ વ્યક્તિ અને નીકળ્યા ચૂંટણી લડવા. તો શું કરીશ બેટા તું? હં, તારા માસાને સમજાવીશ, તારી માસીને સમજાવીશ, અને તને એવું લાગે છે કે તું સમજાવીશ ને એ લોકો સમજી જશે? વારંવાર આ તારા માસા એનું અપમાન કરે છે ને એ વાતને લઈને આજે એણે આવો નિર્ણય લઈ જ લીધો. મારા માસાને પણ કેવું પડે, દર વખતેનું છે. કોઈ દિવસ એવું નથી થતું કે આપણા પાર્ટનરને સમજવું જોઈએ, એને શાંતિથી રાખવું જોઈએ. બસ એને તો એવું લાગે છે કે મારામાં તો કંઈ ખામી છે જ નહીં, બધી ખામીઓ તો મારી માસીમાં જ છે. સાચું કહું ને તો આમાં ભૂલ મારા પપ્પાની જ છે. હા, જોવા આવ્યા ને તરત હા પાડી દીધી કે આ હર્ષાના બધા શોખ ગામડિયન છે, એને બહુ ફેશન કરવી ને આવું બધું ગમતું નથી, તો આ લોકો જોવા આવ્યા ને હા પાડી દીધી. અને અમારા જમાનામાં પહેલાં કેવું હતું કે મા બાપ અમને પૂછે કે હા કે ના, સીધી હા તો હા, ના તો ના. હા, જીજાજી છે ને પહેલેથી જ મારી બેનને ગણતા જ નહોતા, અને મારી બેને અત્યાર સુધી સહન કર્યું. પણ આ સહન કર્યું પછી જે નિર્ણય લીધો ને એ બહુ ખોટો લીધો. એ વાત એ સાચી છે. લેવો જ હોત ને તો કંઈક બીજી વાતમાં નિર્ણય લેત, આવી વાતમાં નિર્ણય લેવાતો હશે. ચલો હવે કંઈક વિચારીશું આપણે જ. બાકી આ માસીને બરબાદ થતાં કોઈ નહીં રોકી શકે. ચલો હું થાકી ગયો છું, અંદર ફ્રેશ થઈ જાઉં પહેલાં તો. સાગર, હા ભાઈ. હા, મારે થોડુંક કામ છે તારું. હા હા બોલ. હા બોલ, શું કામ છે? હવે ક્યાંથી શરૂઆત કરવી ને એ મને નથી ખબર પડતી. એવી તે વળી કઈ વાત છે કે ક્યાંથી ચાલુ કરવું એ જ ખબર નથી પડતી. હા,
હા અત્યારે જે માહોલ હાલે છે ને હમ એના વિશે વાત કરવી છે. આ ગરમી વિશે ગરમી તો ખબર જ છે કે કેટલી છે સાચું કહું ને ભાઈ તો હમણાં ગરમી એવી પડે છે કે વાત પૂછમાં આ એસી વગર તો રહેવાતું જ નથી. હું આ ગરમીની વાત નથી કરતો. આ ગરમી તો પવન આવે ને તો સારું થઈ જાય. પવન જ નથી આવતો એ તો મુદ્દલ વાત છે. કારણ કે તને ખબર છે ને કે આપણી સરકારે આ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે કે કામ વગર ઘરની બહાર પણ ના નીકળો. હા એ વાત હાચી. તો શું યાર ગરમી જોરદાર છે ગરમી. એટલે હું ચૂંટણીની ગરમીની વાત કરું છું. હે હા ચૂંટણીની ગરમી એટલે જો ભાઈ હા તારી જલેબી જેવી વાર્તો છે ને એ સીધે સીધી કર. મને ખબર છે તને આમ ગોળ 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 ફેરવીને વાતો કરવાની શોખ છે. હા ગોળ ગોળ વાત કરવાની જ મને આદત છે. પણ હું શું કહું છું કે આ તારા મમ્મીને છે ને કે ફોર્મ પાછું ખેંચી લે. અને શેનું? હા શેનું? હા ચૂંટણીમાં ઊભા રહેવાના છે ને એનું. એ વાત તો મારે તને કહેવી પડે ભાઈ કે મને તારા મમ્મીને કે મતલબ આ મારા માસીને એને કે ચૂંટણીમાં જે ફોર્મ ભર્યું છે ને એ પાછું ખેંચી લે. કારણ કે ચૂંટણી લડવીને એમના કામની વસ્તુ નથી. કામની વસ્તુ હોય કે ન હોય, અત્યાર સુધી તો મારા બા જ વટ કરતા હતા બરોબર, અને માનતા નહોતા. પણ હવે તો હું વટ કરું છું કે મારા બા છે ને ચૂંટણી લડશે લડશે ને લડશે. બસ ભલે જે થવું હોય એ થાય. વાહ, એટલે નક્કી કરી જ લીધું છે તમે લોકોએ કે તમારે ચૂંટણી લડવી છે નહીં? હા વિચાર્યું છે કે આ ચૂંટણી પાછળ ખર્ચો કેટલો થશે? અરે જેટલો ખર્ચો થાય એટલો. વાહ, મતલબ હા તારા અને મારા. હા 1 મિનિટ. ઓ હા ભાઈ. હા હા હું તને થોડીક વાર પછી ફોન કરું. હા 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 એ વાંધો નહીં, એ થોડીક વારમાં કરું બરોબર. હું અત્યારે આ મારા બા ચૂંટણીમાં ઊભા રહેવાના છે ને હે એ વિશે આ મારા બાદશાહી ભાઈને સમજાવવા આવ્યો છું. હાલ મૂકું પછી ફોન કરું તને. હા હાલ તો હા હવે બોલ. જો ફોન હોતે આવવા મળ્યા. તને શું લાગે છે કે આ તારા મમ્મી ચૂંટણીમાં ઊભા રહેશે તો એ જીતી જશે? જો જીતે કે હારે આ વાત વટનો છે ને એટલે ભલે જે થાય ઈ. બસ વટમાં ને વટમાં હાથમાં કટોરો આવી જાય. કટોરો આવે કે જે આવે એ. બાકી હવે છે ને અમારે પાછું વળવાનું થતું નથી. અરે સમજ જાય, જે વસ્તુની આપણને કઈ નોલેજ ના હોય ને એ વસ્તુમાં પડવા જેવું ના હોય. તારે ઉલટાનું તારા મમ્મીને સમજાવવું જોઈએ કે મમ્મી તમે જે આ ચૂંટણી લડવાની વાતો કરો છો ને એ ના કરાય. જો કદાચ ને કોઈ દિવસ ઈચ્છા થઈ જાય ને લડવાની તો ગામડે આ તલાટીની અને સરપંચની ચૂંટણી લડી લેવાય. મારી વાત સાંભળ. જો પહેલાં તો મારા પપ્પાનો વાંક હતો બરોબર, એ નથી સમજે એમ. પણ હવે છે ને આ તારા મમ્મી એટલે કે મારા માસી એ હામાં પડ્યા છે. એટલે હવે તારે સમજાવવાની જરૂર છે. મારા મમ્મી સામે નથી પડ્યા. અને રહી વાત મારા મમ્મીની, તો મારા મમ્મીને છે ને અનુભવ છે. એ ગામમાં સરપંચ રહી ચૂક્યા છે. એટલે હા ચૂંટણીમાં શું કરવું જોઈએ, ચૂંટાયા પછી અને જીત્યા પછી કયા કયા કામો કરવા જોઈએ ને એ બધી જ એને પૂરતી માહિતી છે. તો કદાચ અમે જીતી જાવી તો અમને માહિતી મળી જાય એમાં કઈ. અરે સરખું વાંચતા નથી આવડતું તાર મમ્મીને? વાંચતા ભલે ન આવડતું હોય પણ છે ને એને બધાય કામ છે ને બધાય દિલથી અને ઈમાનદારીથી કરશે. સમજો તું? જો ભાઈ તું મારો ભાઈ છે, મતલબ માસ્યા એટલે સગા ભાઈ છે એવું જ કહેવાય. મારો ભાઈ છે ને એટલે સમજાવું છું કે તારા મમ્મી જે કરી રહ્યા છે ને એ સારું નથી કરી રહ્યા. આમાં તમે લોકો બરબાદ થઈ જશો. સમજાવ તારા મમ્મીને. બાકી જે કરવું એ કરો. મારા મમ્મી તો ચૂંટણી લડવાના છે એટલે લડવાના છે, તો કરો ઊભા એકબીજાની સામે. હા તે વાંધો નહીં, મારા ભાઈ ચૂંટણી લડવાના છે એટલે લડવાના. હા તો લડવા દો. હા પપ્પા
તમારે હવે સમજવાનું છે કે નહીં? કેમ કેમ મારે શું સમજવાનું? હા, હું અત્યાર સુધી તમને બાપુજી કહેતો હતો, હવે પપ્પા કહું છું તો એવું તમને ખબર પડે છે કે નહીં કંઈ? એ તારામાં સંસ્કાર એવા, બાપાને બાપુજી જ કહેવાના હોય. આ પપ્પા તો આજકાલની ફેશન છે, સમજ્યા? મારી વાત સાંભળો તમે. આ પૈસા માંડ ભેગા કર્યા હોય અને તમે આ ચૂંટણીની જીદ લઈને બેઠા છો, હવે તમે એકવાર માફી માગી લો ને. અરે હું કેમ માફી માગું પણ? અને ચૂંટણીની જીત લઈને તારી માં બેઠી છે, હું નહીં. અને મેં તને પહેલાં જ કીધું તું, આ ચૂંટણી જીતવી, ચૂંટણી લડવી, ભાષણ કરવું, બધાની સામે આપણે બોલવું, એ બધું તારું કામ નહીં. તું આ રોટલા ટીપને એ બરાબર છે, બોતડા જેવી છો એમ મેં તો હજી કહું છું, પણ એમાં ક્યાં મેં કાંઈ ખોટું કીધું છે? તમને ખબર છે આમાં કેટલા રૂપિયાનું રોકાણ થાય? હે? પણ એને ભાન નહીં હોય, એ હું નાની ગગી છે, એને નહીં ખબર પડતી હોય કે હું મારું કામ નહીં ચૂંટણી જીતવું હોય, અને આ મારો ધણી કહે છે ને હાસુ કહે છે એમ એને ખબર નહીં પડતી હોય એવી. એને બધી ખબર પડે છે, પણ વાત વટે વહી જાય ને પછી વાત પૂરી થઈ જાય. આ સાગર મળ્યો હતો ને એની સામે મેં વટ કર્યો કે મારા મમ્મી તો પાછું ફોર્મ ખેંચે જ નહીં. હા, તો તમે તું ગમે એમ તો એનો દીકરો ખરો ને, એટલે ક્યાંથી તું વટ મૂક? મારી વાત સાંભળો, એ મારી ભૂલ થઈ ગઈ. તમ તારે એની હું માફી માગી ગયા હોય કે ભૂલ થઈ ગઈ, પણ તમને હું શું કહું છું કે આમ ખોટી રીતે આ બધું કરો છો એવું તમને નથી લાગતું? અરે પણ ખોટું ક્યાં છે? કાંઈ ખોટું છે જ નહીં કાંઈ. આમાં તું જ કે ને તારી માને હું આવડે કે બોલતા એ હું આવી કે હું ચૂંટણી લડું તો હું એને વાત બોતડા જેવી ન કરી વાત. આ વાત જ મેન આ વાત છે. આપણને ખબર છે આપણે જીતવાના નથી, તોય હું કામ આપણે પૈસાનું પાણી કરવું? તે હું એ જ કહું છું, તારી માને સમજાય ને તું એ મને ભાષણ દેશો છે. એ તો પાછા વળે એમ જ નથી. તમે માસી હોય ત્યારે એની માફી માગો ને તો કદાચ એ પાછા વળે. માફી અને એ હું? હા. અરે આમ જીવ ભૂયો જાય ને જીવ, તોય હું ન માફી માગું. હજી જિંદગીમાં કોઈ દી મેં માફી માગી નથી. અત્યાર લગી હું છે ને વટથી જીવો છું, અને હું મરીને તોય આ વટથી જ મરી. પણ એમાં વાંધો હું ખાલી માફી માગવાની છે, બે હાથ જોડીને કહેવાનું ભૂલ થઈ ગઈ, મારું તારું અપમાન કર્યું. એ માફી માગું ને એ પહેલાં તો હું ભગવાનને પ્રાર્થના કરું કે મારું મોત કેમ નથી આવી જતું. બહુ કરી હો તમે. અને મારા બા હોતે એ કે મારે સેવા કરી, સેવા તો આપણે એમણામાં કરી એકવી, એમ સેવા કરો ને. એ કે ચૂંટણીથી મારે સેવા કરવી. એટલે છે ને એ શિખામણ મને નથી દેવાની, એને ભાન ન પડી જોઈએ. ગૌઢી થઈ આખી, હવે મારે આવો વટ ન કરવાનો. એ પાછો ધણી સામે વટ કર્યો, એ તો જો સામે કોઈક બીજો કોઈક હોય ને એની સામે વટ કરે તો વાંધો નહીં. ધણી સામે વટ કર્યો અને ધણી પાસે એની માફી માગે તો એ ચૂંટણી નહીં લડે. અરે એને ભલે ને ચૂંટણી લડવી હોય તો એ લડે, ન લડવી હોય તો કાંઈ નહીં. બાકી હું તો માફી માગવાનો જ નથી. હા, એમાં હું થઈ ગયો હવે માફી માગવી પડે એમાં. આમ જો અત્યારે આ ગરમી પડે છે ને એ એટલી બધી નથી નડતી, પણ આ ચૂંટણીની વાત હાલે છે ને એમાં મારા મગજનું છે ને હાવ દહીં થઈ ગયું છે. આજે મગજ વગેરેનારે આપણે વાત કરવી ને તો એવું જ થાય. તું શું કેમ એની વાત સાંભળશો? પણ એને બધું એને કાંઈ નથી આવડતું, સમજ્યા? અંગૂઠા સાપ છે, એને કાંઈ નહીં આવડે ફોર્મ ભરતા, અને કાંઈ નહીં આવડે નહીં, કોને લઈને જાહે? બસ તમે આવું ને આવું બોલો છો ને એટલે જે આવું કરે છે. એ કરતાં તમે એને એમ કીધું હોત કે તું બહુ હોશિયાર છો, બહુ સંસ્કારી છો, બહુ સેવાભાવી છો, એવું કીધું હોત ને તો આ વાત જ આવી ન ઊભી રહી હોત. અરે હું શું કામ એવું કહું? હું તો છે ને હાસુ કેવળો માણસ છું. હાસુ તો છે ને હું હગા બાપ નહીં કહું. આ તે વળે શું મોટી વાત છે? એમાં હું કાંઈ છે ને કંઈ પાછો પડવાનો મારે કાંઈ પાછું પડવાનું થતું નથી, અને હું પાછો પડવાનો નથી. બાપુજી આમાં જમીનના કાગળિયા નહીં મૂકવા પડશે. અરે જમીન હું આખો કેમ નથી વેચાઈ જતો? મારે મંજૂર છે, બાકી પીસેઠ કરવાની આપણે નથી થતી. હા, આવી બુદ્ધિ તમારામાં આવી ક્યાંથી એ નથી દઈશ પૂછતી. લે એને એવી બુદ્ધિ હાલે છે કે મારે ધણી સામે પડાય તો હું એનો ધણી છું. મારી બાયડી જો એટલો બધો વટ કરતી હોય તો મારે તો એની કરતાં બે આના વધારે વટ કરવાનો હોય, કારણ કે હું એનો ધણી છું. બહુ કરી મારી વાત સાંભળો. આ વાતને છે ને અહીંયા દબી જો અને માફી માગી લો. આપણે છે ને આ 15 દી પછી છે ને આ સોસાયટીમાંથી જાત્રાની બસ જાય છે. બે છે ને મારા બા તમે બે જાત્રામાં જઈ આવો. તું આ માફી હું કેમ સોટો છો? માફી માગી લ્યો એક ધારું એ હું કેમ સોટો છો? તું તારા બાપને થોડોક તો તારો બાપના બે કટકા થઈ જાય ને તો એને મંજૂર છે, બાકી માફી ન માગે. માફી શબ્દ છે ને મારા જીવનમાં કોઈ દી આવ્યો જ નથી. હું માફ કરી દઉં, માફ કરે ને એ જ મરદ કહેવાય. બાકી માફી માગે ને એ હું માફી માગે ને એ બાયલો કહેવાય. એવા કામ જ ન કરવાના હોય કે આપણે બીજાની માફી માગવી પડે, અને મેં એવું કામ કર્યું નથી. તો તમે મારી વાત માનશો જ નહીં એમ? નહીં હો વાતે હું તારી વાત નહીં માનું. જા તારે માને કેવું એ કે
ચૂંટણી લડવી હોય તો એ લડે અને જીતવું હોય તો એ જીતે ને જમીન વેચવી હોય તો એ વેચે. હું બધું એની માટે એને બધો સાથ બધો હું પૂરી દઈ, બધો ટેકો દેવા હું તૈયાર છું. કે મારે જમીન વેચવી કે ત્યાં હું સાઇન કરી દે તમે તારે, ભલે જમીન વેચીને ચૂંટણી જીતીને બતાવે તો ખરી. શું થયું છે? આ તમારા બંનેના મોઢા કેમ આવા છે? મને પૂછવાની જરૂર નથી, તારે જે પૂછવું હોય ને સાગરને પૂછ. તમે કહેશો કે આમંત્રણ મોકલું, નોટિસ મોકલું તમને પહેલાં? કંઈ નોટિસ મોકલવાની જરૂર નથી. હું વિચારું છું. તમે વિચારો છો? કેમ તને નથી લાગતું કે હું વિચારું? નથી લાગતું. તોય વિચારું જ છું. સાંભળ મારી વાત. હા મમ્મી, અશોકભાઈ મળ્યા હતા આજે. પડી ગઈ ખબર કે શું કામ મૂડ ઓફ છે? તો શું વાત થઈ? અશોકભાઈ મળ્યા હતા તો મોટા ઉપાડે મને કહેતા હતા કે મારા મમ્મી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા છે અને આ ચૂંટણીએ લડવાના છે. હું સમજાવતો હતો કે ભાઈ રહેવા દો, આવી વાતમાં તમારે તમારા મમ્મીને સમજાવવા જોઈએ કે આવું ના કરે. ઉલટાનો તમે સપોર્ટ કરો છો. તો એમાં તમને શું વાંધો છે? અરે એ આપણા માસી છે અને આપણને બધાને ખબર છે કે માસી ઓછું ભણેલા છે, એમની પાસે કોઈ અનુભવ નથી. આ Please, હા. રાજકારણ છે ને એ કઈ નાની મોટી વસ્તુ નથી. આ પાછું એને લેક્ચર ચાલુ નહીં કરતા. ખબર છે મને કે તમને રાજકારણનો બહુ એક્સપિરિયન્સ છે, જન્મથી કરતા આવ્યા હોય ને એવી રીતે. હા તો કરતા જ આવ્યા છે. મારી ચૂંટણીના જેટલા પણ કામકાજ હતા ને એ બધા સાગર જ સંભાળતો હતો અને આમ પણ એની વાત ખોટી નથી. હા, મારી સામે ઊભી રહીને એ ભૂલ જ કરી રહી છે. અને આમ જોવા જઈએ ને તો આમાં ભાષણ કરવું પડે, પ્રચાર કરવો પડે. અરે એવી એને કંઈ ખબર જ નથી પડતી. અંગૂઠા છાપ. તો તમે જ વિચાર કરો ને, તમારી સામે તમારી બેન હારી જશે તો તમને ગમશે? એની સામે એની બેન હારી જશે, એને ગમશે તો મને ગમશે. હા, અને એટલે તું શું કહેવા માંગે છે કે આ મમ્મી જે ચૂંટણીમાં ઊભા રહ્યા છે એ પોતાનું ફોર્મ પાછું લઈ લે એમ? અરે એવું નથી કહેતી, પણ વિચાર તો કરો. તમે બંને ઘરના છો, એક જ ઘરના. હવે પોતાની સામે કોણ લડે? તારી માસી. હા, તારી માસી જે સાસુ છે ને એ લડે. અને જો માન આપણે વિચારી લઈએ કે મમ્મીએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું તો શું કોઈ બીજા વ્યક્તિ ફોર્મ નહીં ભરી શકે? એ બીજું વ્યક્તિ કહેવાય ને, આ તો પોતાના કહેવાય. એક કામ કર ને, તું જા તારી માસી પાસે અને સમજાવજે આ બધું. હા, મારે ક્યાંય નથી જવું. હું ક્યાં તમને એવું કહું છું કે તમે ઊભા નહીં રહેતા. તમારે ઉમેદવાર તરીકે ઊભું રહ્યું છે તો ઊભા રહો ને. હું તો સમજાવવાની વાત કરું છું કે બંને સંપીને પોતપોતાનું ફોર્મ પાછું ખેંચી લો. બહુ સરસ આઈડિયા આપ્યો છે તે. મેં અશોકભાઈને સમજાવ્યા હતા. મેં શું કીધું ખબર છે કે તમારા મમ્મીને તમે કહો ને ફોર્મ પાછું ખેંચી લે તો એ શું કહે ખબર કે મારા મમ્મી તો ફોર્મ પાછું લેશે જ નહીં, એ તો ચૂંટણી લડવાના છે ને લડવાના જ છે. એક કામ કર, તારા મમ્મીને કહી દે કે એ ફોર્મ પાછું લઈ લે. તો તે શું કીધું? શું કામ? મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારા મમ્મીને તો આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભું રહેવાનું છે એટલે રહેવાનું જ છે. આ ચૂંટણી લડવાના છે મારા મમ્મી એટલે લડવાના જ છે. આમ જોવા જઈએ ને તો તારે આ માસીને કોઈ પણ જાતનો અનુભવ તો છે નહીં. અને આમ પણ આમાં પૈસા ખર્ચવા પડે, લોકોને નાસ્તા કરાવવા પડે, એ બધું એ કરી શકે એમ નથી. અને જો એ કરવા ગઈ ને તો બહુ મોટા દેવામાં ડૂબી જશે. એ જ તો વાત છે મમ્મી, હું એ જ સમજાવવા માંગુ છું. એક તો પોતાને કંઈ અનુભવ છે નહીં અને ઉલટાનું જો ઉમેદવાર તરીકે ઉપશે અને એની પાછળ આ બધા ખર્ચા કરશે અને મને ખબર છે ત્યાં સુધી એ હારવાના જ છે. અને બીજી વાત મમ્મી, એ તો હજી ગામડેથી નવા અહીંયા આવ્યા છે. આ સોસાયટીવાળા થોડા એમને ઓળખે છે, તમને તો બધા ઓળખે છે એટલે તમને તો મત મળી શકે એમ છે. એમને કોઈ બોજો ભાઈ આપવા નહીં આવે. તમારી વાત સાચી છે. આ ઓળખાણવાળી વાત તમે બહુ સાચી કરી. જો મને ખાતરી છે કે મમ્મી જ જીતશે, પણ છતાંય પહેલાં મેં કહ્યું એમ ચા મૂકીશ 2 કપ આદુવાળી. હા, કારણ કે તારી માસીજી છે ને એ આદુ વગરની પીવે છે ને અમે બંને આદુવાળી પીએ છીએ.
વ્યવહારિક વાતમાં આને શું કામ બેસાડે છે? અને આ હોય ત્યારે વ્યવહારિક વાત કરે છે શું કામ? કારણ કે તને ખબર છે ને કે આપણા બંનેની વાતને સાઈડ ઉપર મૂકીને એની વચ્ચેની વાત કાઢશે. અરે પણ ઘણી વાર હું એને કંઈ વાત કહેતો નથી ને તો કહે છે કે મને તો કોઈ દિવસ વાત કરવી જ નથી, અને પછી કંઈ પૂછવા જાઉં છું ને તો કે મને પૂછવા નહીં આવવાનું કારણ કે મને કંઈ ખબર હોતી જ નથી. ટાઢો થા, હમણાં ચા આવે છે, પછી ગરમ થઈએ ને પછી પાછી ચા ઉપર આ ચર્ચા કરી. આ કઈ સમાચાર મળ્યા તમને? કહું, બોલો ને, શું થયું છે? હું સમાચાર વાળો બની ગયો છું. એટલે હા, પપ્પાએ નથી માનતા, મમ્મી નથી માનતા, અને સાગર મળ્યો હતો. તો શું કીધું? સમજાવ્યા એને? માની ગયા ને? એણે ના પાડી કે મારા મમ્મી કે પાછું ફોર્મ તો ખેંચે જ નહીં. પછી મેં વટ કર્યો તો મેં કીધું મારા મમ્મી નહીં ખેંચે. બસ. આ તમને સમજાવવાનું કીધું તું કે વટ કરવાનું કીધું તું? હા, અત્યારે વટ બટને તડકે મુકાય અને પ્રેમથી સમજાવાય. આ તમે ઈ બધાની લાઈનમાં જોડાઈ જાઓ ને તો હું એકલી તો હું કરીશ. તને બાની તો ખબર છે ને, એકવાર વટ કરે પછી વાત પૂરી. અને પપ્પા હું બાપુજી, બરોબર, એ જો એનું બાપુજી કહેતો હતો ને એમાંથી પપ્પા કહેવા મળ્યો. હવે એને ગમે એટલું સમજાવી તો એ નથી સમજે એમ. તો હવે કરવું હું તું કે? હા, તો તમારે વટ કરીને આવવાનું એમ ને? સાગર સામે તો મેં વટ કર્યો હતો, પણ પપ્પાને મેં પ્રેમથી સમજાવ્યા પણ તોય ન સમજ્યા. મેં તો આમાં આપણી જમીન વેચાઈ જાય. એ કે જમીન હું, એ કે હું આખો વેચાઈ જાઉં ને તોય વાંધો નહીં. બોલ. હા, હા બેનું શું કરવું ને એ જ નથી સમજાતું મને. સાચું કહું ને તો કોઈનું માનતા જ નથી. અરે એ લોકોને એ સમજ નથી પડતી કે આપણે આ રાજનીતિમાં ના ચાલીએ. આ રાજકારણ કહેવાય, ગમે ત્યારે ગમે તે થાય. હા, તમે તો સમાચારમાં જોવો છો ને, એકાબીજાના પક્ષ માટે કેટલું લડે છે અને એકાબીજાના મર્ડર સુધી વાત પહોંચી જાય છે. વાત જ એ છે ને, આ ઘરના હારે દુશ્મની થાય એવું છું. હે જ ને, આ એક પક્ષ આમાં હોય તો બીજો પક્ષ આમાં હોય, સામે ટક્કરું લે અને આપણે આમાં કંઈ ન કરી શકીએ. વાત જ એ છે ને, આપણે લોકો મિડલ ક્લાસ છીએ, આપણે વોટ આપીએ, આપણે આ વોટ આપીને આપણી ફરજ પૂરી કરવાની હોય, આપણે આમાં ઊભું ન રહેવાય. હા, પણ એ કોઈ સમજે છે? હે, આમાંથી પછી કેવડી મોટી દુશ્મની થઈ ને કાંઈ નક્કી ન કહેવાય. આ થઈ ગઈ ને, હા મમ્મી પપ્પા વચ્ચે થઈ ગઈ, હા બંને વટે ચડ્યા છે. આ વટમાં ને વટમાં બધું વેચાઈ જવાનું છે. એની કરતા તો આ બાપુજી અહીંયા આવ્યા ન હોત ને. સાચી વાત છે તમારી. હા, ગામડે રહ્યા હોત ને તો સારું હતું. હા, મને તો એમ હતું કે અહીંયા આવશે, શાંતિથી રહેશે અને આપણને 2 ટકનો રોટલો શાંતિથી ખાવા દેશે, પણ નહીં, એ લોકોનું તો આદિકાળથી આવું જ ચાલ્યું આવે છે. હવે મેં એક વિચાર કર્યો છે. શું? તો એ વિચાર તો કામમાં ન આવ્યો. એ પપ્પાને કારણ કે મેં કહી દીધો 15 દી પછી આપણે આ સોસાયટીમાંથી ઓલી જાત્રાની બસ જાય છે ને એમાં મેં કીધું બેન મોકલી દઉં. તો એમાંય ના પાડી કે નહીં, પહેલાં ચૂંટણી. લે, હા, ચૂંટણીનું ભૂત તો ખરેખર વળગ્યું છે. હવે આને કાઢવાનો કંઈક ઉપાય કરો યાર. આમાં છે ને શું થાય તને કહું, આ બે આ માસી ને બા બે હામાં ઉભા રહ્યા, બરોબર, આમાં ત્રીજો ફાવી જાય એ 100%. કહેવત નથી, બેની બાંધણમાં ત્રીજો ફાવે. હા, એની જેવું છે. આ તમે લોકો ઝઘડા કરતા રહેજો અને ત્રીજો કરોડપતિ કમાઈને વયો જશે. હાચી વાત છે તારી, પણ શું કરવું બોલ. હવે તો નકરો વિચાર જ આવે છે કે આપણે હવે રસ્તો ફેરવવો પડશે. આ ચૂંટણી આવે, રિઝલ્ટ આવે ને પછી બોલી પાછલો રસ્તો રહ્યો ને ત્યાંથી હાલવાનું ચાલુ કરવાનું. આ શેરીમાં આમ તો હલાહે જ નહીં. અરે આ સમાજમાં, આ આપણા કુટુંબમાં આ બધા કેવા કેવા ફોન કરે છે ખબર? આ તમારી મમ્મીને તો બરાબર બોલતાય નથી આવડતું, શહેરની ભાષા પણ નથી આવડતી. એ ચૂંટણી લડશે, એ ઇલેક્શનમાં ઊભા છે, એને કઈ ખબર નથી પડતી. ભાષાનું તો એવું કાંઈ ન હોય, પણ મતલબમાં આપણે ચૂંટણી ન લડાય, મને એટલી ખબર પડે. બાકી મારી ભાષા ક્યાં, હું આમ વધારે પડતું કાઠિયાવાડી બોલું છું. તમે ચૂંટણી લડ્યા, કાઠિયાવાડી બોલો છો. હવે તમને 100 માણસની વચ્ચે માયક થોભાવીને પ્રચાર કરવાનું કે તો તમે કરી શકો નહીં? બોલી શકો, ખોટા વાયદા કરી શકો. આમાં તો ખોટા વાયદા કરો અને નો પૂરું થયું હોય ને તો લોકોની હાઈ લેવાનું થાય અને ઘરેથી માણસો ગાળો આપશે. હાચી વાત છે તારી, પણ આપણે ક્યાં એવી ઉપાધિ છે? મમ્મી કઈ જીતવાના નથી ને આપણને કઈ હાઈ લાગવાનું નથી. કદાચ મમ્મી જીતી ગયા તો? હેલા ભાઈ, ઈ જીતે તો હું જોઈ, નો જીતે તું કેમ સમજતી નથી? માથાકૂટ જ એની છે ને કે એ જીતવાના નથી ને આપણને હાવ રોડે લાવીને ઊભા રાખશે. અત્યારે હેરાન થઈ ગયા છે, હવે શું કરવું? હું બગાસા ખાવ છો?
તો તું ખાવાનું ન આપ તો બંગાહાસ ખાય. ક્યાંથી આપે ખાવાનું? આ તમારા ઘરમાં આટલો તો કકડાટ હાલે છે ઓલરેડી. વાંધો નહીં, તો આજ ભૂખ્યો હું રાવે એમ ને કે રાંધ્યું છે? કાંઈ રાંધ્યું નથી. ખાવું હોય તો બહાર જઈને ખાઈ લો. એમ કરમાં તું, મારે ખાવું છે. ઈ તમે મારી વાત ન માની. તમે તમારા મમ્મી નો સમજાવ્યા ને કે ચૂંટણીમાં નથી ઊભું રહેવાનું. ભાઈ નથી સમજતા તો શું કરવું? તે તો હવે હા તો હવે પછી હું તે નિર્ણય લઈશ કે જો બહુ થયું ને તો હું મારા પિયર વહી જઈશ. મારથી આ બધું સહન નથી થતું છે, હું ચોખ્ખું કહું છું. પિયર તો તને એમ થોડો જવા દઉં કાંઈ? લે હું પિયર વહી જઈશ, હું ક્યાંય નથી જવા હા દેવા. તો એ લોકોને ગામડે મૂકી આવો જા. હા હવે આ ચૂંટણી પતવા દે પછી કાંઈ. લે બરોબર. હા આ નકરું ચૂંટણી ચૂંટણી ચૂંટણી. આવી ગયો ભાઈ અશોક? સારું કર્યું તું આવી ગયો. તો તૈયાર છે ને? હું તૈયાર છે. અરે તૈયાર છે મતલબ કે આજે મતની ગણતરી માટે જવાનું છે, તો તૈયાર છે ને કે આજે રિઝલ્ટ આવવાનું છે? હા એ ખબર જ છે, પણ મારું કાંઈ મૂડ નથી એમ. કેમ મૂડ નથી? અરે બસ જો જેમ તમે જીતી ગયા હોય એમ કર્યું આપ. હે હવે મને ખબર જ છે કે અમારા બાપ જીતવાના નથી, અને આ જમીન જો આ પ્રસારમાં વેચવી પડી. એ તો મેં પહેલાં જ કીધું હતું ભાઈ કે આ ચૂંટણી લડવું ને હે તારા મમ્મીનું કામ નથી. તારા મમ્મીએ જ્યારે મારા મમ્મીની વિરુદ્ધ હા ટિકિટ લીધી ને ત્યારે જ. પણ હવે શું, અને આમ જોવા જઈએ ને તો તારા મમ્મી પણ બુદ્ધિના બારદાન છે, કંઈ ગતાગમ પડતી નથી. એ જે કરતા હતા ને એ રેડી હતું. આ તમે લોકો ખેતરમાં ખેતી કરો ને એ સારું છે, કારણ કે જે વસ્તુ આપણાથી ના થાય ને એ કરવા બેઠા હતા તમે, તો પછી પરિણામ તો આવું જ આવવાનું હતું ને. શું કરવું પણ આવું બોલ. અને તને ખબર છે આ હવે જમીન નહીં રહે તો હવે શું કરશું? એ બધું તો પહેલાં વિચારવું હતું ને. પહેલાં મોટા ઉપાડે નહીં, મારા મમ્મી પણ ચૂંટણી લડવાના છે ને લડવાના જ છે. અમે તો બતાવી જ દઈશું કે જો કોણ જીતે છે ને કોણ હારે છે. એટલે કાંઈ બે વ્યક્તિ જ નથી આમાં, તો બીજા અપક્ષવાળા હશે જ ને. હે એટલે કાંઈ એમ નહીં માની લેવાનું કે તારા મમ્મી જ જીતે, બરાબર? અરે પણ મારા મમ્મી જીતે કે ના જીતે, પણ તમે નહીં જીતો તો રોડ ઉપર તો આવી જ જવાના ને. હા એ વાત હાચી, અમે રોડ ઉપર તો આવી જ જાઉં. જે વસ્તુનો અનુભવ ના હોય ને એ કરવા જાવ ને તો પછી પરિણામ આવા જ આવે. હવે કાંઈ નહીં, એક કામ કરો, જે થાય છે ને એ થવા દો. આ મત ગણતરી આજે છે એ ગણતરી થશે એટલે ખબર પડી જ જશે કે શું રિઝલ્ટ આવવાનું છે, કોણ હાર્યું છે, કોણ જીત્યું છે, બધી જ ખબર પડી જશે. હા એ તો ખબર પડી જ જાય, પણ હવે પછી આજની ટિકિટ લખાવીને મારા બાને ને એને બેહારી દેવા છે, મારે અઠવાડિયું વહી જવું છે દેહમાં. સમજો તું? હવે અહીં નથી રહેવું, કારણ કે આ જે છું ને એ મારા બાપુજીને અને તારા મમ્મીને લીધે છું છે. મારા મમ્મીને લીધે કેમ? હવે એનું અપમાન થયું તો એને કહી ન દેવાય કે એવું ન બોલાય પટેલ. હા મારા બાપુજીને જરી સમજાવાય ને એને. અરે પણ મમ્મી બોલ્યા હતા મમ્મી કે તમે જે આ મારી બેનનું અપમાન કરો છો ને એ સારું ના કહેવાય. પણ તારા મમ્મીને જ મોટો ઉપાડો હતો કે નહીં મારે બતાવી જ દેવું છે, હું તો ચૂંટણી લડવાની જ છું, હવે મારે પણ બતાવવું છે કે હું પણ ચૂંટણી લડી શકું અને જીતી પણ શકું. તો લ્યો જીતી લ્યો. આમાં આબરૂ જાહે, પૈસા જાહે, બધું જાહે. આ લોકો ઠેકડી કરશે. આ લોકો છે ને તારા મમ્મીને ને મારા માસીને હસીનું પાત્ર ગણી લેશે. હા ખબર નથી પડતી શું થાહે. એટલે મેં તો નક્કી કર્યું છે કે આ રિઝલ્ટ આવી જાય ત્યાં સુધી તો અહીંથી હલશે નહીં મારા બા ને બાપુજી. એટલે આ રિઝલ્ટ આવી જાય ને એટલે બસ નીકળી જ આવી અહીંથી, બીજું કાંઈ નહીં. ગામડે જશો ને તો લોકો વધાવી લેશે કે વાહ તમે તો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા
હે તમને ખબર પડતી નથી તો એવું ભારી હતા શું જવાબ આપશો તારે એ જવાબ તો મારે દેવાનો છે ને, એ તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? પહેલા જ મેં કીધું હોત ને સમજી ગયા હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. હવે જવું છે કે પછી અહીંયા ને અહીંયા બેઠું જ રહેવું છે? મેં તો કીધું કે તું કાંઈક મદદ કરે. હું શું કહું, મને થોડા ઘણા રૂપિયા આપજે. હવે કાંઈ વધ્યું નથી, બરોબર? સારું આપીશ. હા. હા બસમાં ઘરે જવાના પૈસા આપીશ. કેવું થઈ ગયું નહીં? આમ દર વખતે છો અને હું ઘરની બહાર કાઢી મૂકીશ. અહીંયા બેસું કે જતી રહું? ઘરમાં જ વિભીષણ હોય ને તો બહાર કોઈને શોધવા જવાની જરૂર નથી. પણ આ બધું બની કેવી રીતે ગયું એ જ ખબર ન પડે. એ ચૂંટણી જીતી ગઈ અને આપણે હારી ગયા. આવું કઈ રીતે બની શકે? તને ખબર છે ને, આપણે પ્રચારમાં જતા હતા તો એની સાથે જે લોકો હતા એની કરતાં આપણી સાથે લોકો હતા એ વધારે હતા. પછી આમ નાસ્તો કરવા માટે, આપણા ભાષણ સાંભળવા માટે જેટલા લોકો આવતા હતા એ લોકો બધા આપણી બાજુ હતા. હા, આપણી સોસાયટીમાં જેટલા આપણને ઓળખે છે બધાએ તો મત આપણને જ આપ્યા છે. તો પછી આ હર્ષાનું જીતવું અને મારું હારી જવું મને આ સમજમાં નથી આવતું. મમ્મી, એવું આપણને લાગે છે કે બધા આપણી સાથે હતા, પણ બની શકે ને કે આપણી સાથે ના પણ હોય. આ માણસનું કાંઈ નક્કી ના કહેવાય, ક્યારે પલટો મારી જાય. હા સાચી વાત છે. આ વખતે આ સાચું બોલી. અને એ બધા છે ને નાસ્તો કરવા જ આવતા હશે, મને તો એવું લાગ્યું. માસીના પ્રચારની પાછળ જેટલા લોકો આવતા હતા એના કરતાં તો 2 ગણા આપણી પાછળ આવતા હતા. એમ જ હતું ને. પણ આ લોકો ખાલી દેખાડા પૂરતી આવતા હશે. ચૂંટણીમાં એવું હોય ખાલી દેખાડો કરે. આ આપણે સરપંચની ચૂંટણી જીત્યા ત્યારે આપણી સાથે કેટલા લોકો હતા અને જીતી પણ ગયા. જેટલા નાસ્તો કરવા આવતા હતા એટલા લોકોએ વોટ પણ આપ્યો. એ ગામ પૂરતી સીમિત હતું અને આ ગામ પૂરતી સીમિત તો છે જ નહીં. અને બીજી વાત કે અત્યારે મને તો એવું લાગે છે કે કોઈ ઉમેદવાર તરીકે વોટ આપતું જ નથી. આ પક્ષ જ થઈ ગયા હોય ને એવું લાગે છે. અને આમ પણ આ માસી વિપક્ષમાં હતા અને આપણે આ પક્ષમાં હતા એટલે કદાચ એમ પણ બની શકે ને. મને તો આમાં કંઈ સમજ નથી પડતી. પણ હવે કહીએ ધરપત તો રાખવી પડશે ને કઈ કે હું ભલે હારી ગઈ, મારી બેન તો જીતી ગઈ ને. ભલે એણે દેણું કર્યું, જે પણ કંઈ કર્યું એ, પણ જીત તો આખરે એની થઈ, એની ખુશી છે મને અંદરથી. તો હવે આગળ શું વિચાર્યું છે? હું તો કહું છું કે આ ખુશીની વધામણી આપવા માટે આપણે બધાએ એના ઘરે જવું જોઈએ. જવું જ જોઈએ ને, ઓફકોર્સ જવું જોઈએ. ભલે ને માસી જીતી ગયા, જીત્યા તો આપણા ઘરના સભ્ય જ તે ને. કોઈ તમારા બંને સિવાય કોઈ બીજું જીતી ગયું હોત તો દુઃખ લાગત કે નહીં? એ વાત સાચી છે કે આપણે જવું જોઈએ. હવે તને આની બધી વાત સાચી લાગવા માંડી. અરે પૂરી વાત તો સાંભળો મારી. જવું જોઈએ એ વાત સાચી છે, પણ જો ત્યાં જશું ને તો એના ઘરના બધા સભ્યો આપણને ઉધડા લેશે એ પાક્કું. કઈ જ નહીં લે. અને હવે કદાચ લે તો ભલે લે, પણ કદાચ હું જીતી હોત તો એ પણ આપણા ઘરે આવત, એ તો મને ખબર જ છે. અને આપણે ન સંભળાવત કે નહીં? મારા ઘરમાં જ મારા વિભીષણ જેવા દુશ્મન છે. મારે બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તે બહુ સારું કર્યું, આ છોકરીને પસંદ કરીને બહુ સારું કર્યું. કારણ કે આનાથી સારી છોકરી તને જિંદગીમાં ક્યાંય મળત જ નહીં. કારણ કે ઘરમાં જ રહે, ઘરનું જ ખાત અને આપણું જ ખરાબ બોલત. તાલીમાત મને નહોતી ખબર હે. આ જ્યારે પરણવા દો ને ત્યારે મને નહોતી ખબર કે આ છોકરી. એક કામ કર, તું ગાડી કાઢ. આપણે 1 મિનિટ, પહેલા આવા ત્યાં સમાધાન કરીને છે. મેં શું ખોટું કીધું? તમે મનથી વિચાર કરો. તમે જીતી ગયા હોત તો તમે માસીને સંભળાવત કે નહીં? સંભળાવત ને? હા તો? ના તો હવે માસી આપણને થોડું ઘણું સંભળાવી દે તો શું થઈ જવાનું છે? આ વાત તો પૂરી થાય ને. આ કેટલા દિવસથી સવાર સાંજે એક જ વસ્તુ હું સાંભળું છું, ચૂંટણી ચૂંટણી અને ચૂંટણી. આ બધા જળની મૂળ એક જ વ્યક્તિ છે. સાગર, હે હા, તમે જ તો શરૂઆત કરી હતી ને કે મમ્મીએ ઊભું રહેવું જોઈએ, મમ્મી જે કરે છે સાચું છે. રાજકારણ થઈ રાજકારણમાં ગઈ ને, કારણ કે મારે છે ને ચૂંટણી આને લડવા દેવાની હતી
હાર થાત ને તો ખબર પડત કે કેટલી એ હોત. હવે બેઠો છો શું? ગાડી કાઢ. હા હા ચલો લેટ થાય છે, માસી પાસે જવું પડે. હા ચલો. મમ્મી તમને ખબર છે પાછા ઉપર જતા એમ કહેતા હતા કે મમ્મી જીતી જશે ને તો આપણને કેટલો ફાયદો થશે. મેં તમને શું કીધું તું કે હું ચૂંટણી જીતીને દેખાડી? જોઈ લીધું ને તમે? હું મારી બેનની સામે, રાધાની સામે ચૂંટણી જીતીને દેખાડી દીધી ને. બોલો હવે. હાશી હું તો આમ એટલો ઉપાધિમાં આવી ગયો તો ને એટલે વાત જ પૂછોમાં. સાચી વાત છે હો. હા તો મમ્મી અમે લોકોએ સપનામાંય નહોતું વિચાર્યું કે આ તમે ચૂંટણી જીતીને આવશો, પણ તમે તો જીતી ગયા. આ એમનેમ નથી જીતાતી. આની વાહે મેં કેટલો ભોગ દીધો ખબર છે? ઘરમાં મેં હરખું આમ ટકે ખાધુંય નથી ને બીજાનું વિચાર્યું ને સારું કર્યું ને તે હું જીતીશું. એવા કામ કરી તો કાંક જીત થાય આપણી. અરે મને આ દેહમાંથી ફોન ઉપર ફોન આવે છે પણ અત્યારે નથી ઉપાડવા કોઈલા. ટીવીમાં હોતી આવી ગયું છે. એ તો આવી જ જાય ને, પણ જીત થઈ એ પછી ગામડાની ભાઈ, ગામડાની સ્ત્રી એ પછી શહેરમાં આવીને ચૂંટણી જીતી ગઈ. એટલે મને નવાઈ તો મને લાગે છે, પણ અત્યારે મને ખબર પડી કે હું જ ખોટો હતો. તારી બા તો હાસી જ હતી, સમજ્યા? મારે ખોટો વારે વટ કરાઈ ગયો કે તને કાંઈ ન આવડે, તું રોટલા ઘડવામાં જાય લેવી છો, બોતડા જેવી છો. આ મારે આવા શબ્દો તને નહોતા કહેવા, પણ મારી ભૂલ હતી. તો હવે તું કહેતી હોય હું માફી માગું બોલ. અરે ના ના ના, એવું નથી કરવું. ગમે એમ તોય તમે મારા ધણી છો, તમારે થોડી માફી મંગાય. અરે હું ભલે ગામડાની રહી પણ મારામાં બધી સમજણ છે. માણા કહે ને ભલે ભણ્યા ન હોય પણ ગણ્યા તો સહી ને. હા, અને બીજી વાત, આજે તમે મને મેણું ન માર્યું હોત ને તો હું આજે ચૂંટણીમાં ઊભી ન રહી હોત અને ચૂંટણી ન જીતી હોત. પણ જે છું ને એ હારા હાટું છું. કંઈક મને શીખવા મળ્યું. પણ મને તો એ વિચાર આવે છે આ મારી હાળીની શું દશા થઈ હશે. એ પછી એની સામે તું ચૂંટણી જીતી ગઈ એમ નવાઈ તો મને એ લાગે છે. મારે તો જોકે બે બાજુ ઘી ગોળો જ હતા. એ જીતે ને તોય મારી હાળી જીતી અને તું જીત તો મારી ઘરવાળી હતી. એટલે મારે કાંઈ ઉપાધિ નથી, પણ ઉપાધિ એને થતી હશે કારણ કે એણે હજી લગી કોઈ દી એ ચૂંટણી હારી નથી અને તારી સામે ઊભી રહી અને તારી સામે જ હારી ગઈ. એવું નથી, એમાં એવું સમય નાની હતો ને ત્યારથી અમારે એવું જ થતું. અમે બે બેનું હામ્યું કાંઈ પણ વસ્તુ લઈ કે ગમે રસોઈ બનાવી બધે છે ને નામ એનું આવે પણ છેલ્લે વખાણ તો મારા જ થતા હતા. એટલે કામ બે કરી પણ પહેલો નંબર તો મારો જ આવતો હતો. વખાણ તો તને ગામના તો બધા તારા વખાણ જ કરતા હતા, પણ આ તારો ઘરવાળો જ તને ન ઓળખ્યો કે એનું શું કરવું? કાંઈ નહીં, તમને એવું ભાન તો આવી જ ગઈ ને કે બેટા? હા સાચી વાત છે હો. હા મારે તે તમને ન બોલવાના શબ્દો બોલાઈ ગયા. હા બલકે અમારે તો તમને સપોર્ટ આપવો જોઈતો હતો. અમે લોકો સપોર્ટ આપવાની બદલે તમે કંઈ કરી નહીં શકો, તમે કંઈ બોલી નહીં શકો, હા ઘર વેચાઈ જશે, આ તે કેટલું બોલ્યા હશે. બાપ મને પણ માફ કરી દેજો. નહીં બેટા, તું તારી જગ્યાએ બરાબર જ છો. તું જે બોલી બધું સાચું જ બોલીશો. આમાં એવું થાય ઘણી વસ્તુ આપણે વિચારીએ એવું ન થાય અને એમાં આપણે છે ને બોલવું એ વાત થશે પણ આ બધી અનુભવની વાત છે. આપણા પર વીતી હોય ને એટલે લોકોનું આપણે દુઃખ સમજી શકીએ અને એનું દુઃખ આપણે વિહારી શકીએ, એટલે કે એના દુઃખને આપણે પાર પાડી શકીએ, એટલે લોકોને આપણે ગમી જઈએ છીએ. અને રહી વાત આ ખર્ચાને ઘર વેચાઈ જવાની, એ તો જો ભાઈ ગમે ને સારું કામ કરી બે પૈસા ઘરના નાખીને તો જ કાંઈક સારું કાર્ય કરી શકીએ. એટલે આ વિચાર તારા સારા જ હતા પણ કાંઈ નહીં, હવે તને એ વાતનો અનુભવ તો છો ને. બસ તારી આ વિચારધારા છે ને એ એણે જ તને આ ચૂંટણી જીતાડી, સમજ્યા? જો તારા વિચારમાં જો જરી કંઈક ખોટ રહી ગઈ હોત ને તો ગમે એવું હોય કોઈ વ્યક્તિ જીતી નથી શકતો. અને તું મને કહેતો તો માફી માગી લે, જો સારું છે ને માફી ન માગી. હા એ વાત હાચી હો. અને બીજી વાત એ કે આ લગ્ન પછી તમે હાર પહેરો કેમ? એકવાર તમારા લગ્ન હા તમે લે આ માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આય ખૂબ ખૂબ અભિનંદન, તું ચૂંટણી જીતી ગઈ. હવે આમાં તો કેવું હોય કે હામે ઊભા હોય એટલે એકબીજાના વિરુદ્ધમાં બોલવું પડે, પણ એક વાતની ખુશી છે, ચૂંટણી હું જીતું કે તું, આપણે બે છીએ તો એક જ ઘરના ને. અને આમ ઊભી છો હું, પાણી લાય, પછી શરબત પીવડાય, મોઢું મીઠું કર, કાંઈક તો કઈ. હું છે ને હમણાં જ પેંડા લઈને આવું છું. જા જલ્દી જા. હા બેન, તારી વાત સાચી છે.
આ તો છે ને તારે બનાવી મને મેણું માર્યું હતું ને એટલે જ મારે આ બધું કરવું પડ્યું બાપુજી 1 મિનિટ થોડા કામ ઉપાડો બસ હવે આપણી બેન વાત થઈ હતી એ કરી. હવે 1 મિનિટ તું એને મદદ કરાવવા જા જા જા. હવે અમે બે અને તમે 3 હવે લડી લઈએ. હવે બેન ચૂંટણી નથી લડવાની હો આ ઘર છે આપણે રોટલા હારે ખાવાના છે એ વાત સાચી. પણ જો બેન તું ચૂંટણીમાં ઊભી હતી મારી સામે ઊભી હતી એ વાતનો મને જરાય ગમ નહોતો. દુઃખી વાતનું હતું કે આમાં રૂપિયા નાખવા પડશે અને તમારું ખોયડું એમ રૂપિયે ટકે થોડુંક નબળું છે એટલે બીક એ વાતની હતી કે આ દેવામાં પૈસા ઝાઝા થઈ જશે અને કદાચ તું હારી જઈશ તો તું વધારે દેવામાં ડૂબી જઈશ. બાકી અંદરથી એક જાતનો હરખ જ હતો કે આજે સામે કોઈ નહીં પણ મારી બેન ઊભી છે. અને બાજુવાળા ચંપા માસી નથી હા. ઈ કહેતા હતા કે તમારા બેન ભાષણ કરતા હતા ને તો મારા દીકરાનો દીકરો રોતો તો ને એને લેવા હું ન ગઈ પણ બેઠી બેઠી હાંભળા રાખી. જોઈ? કારણ કે ઈ જે બોલે ને એમાં એનું કઈ પઢાવેલું ન હોય. બસ 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 તમે તો કઈ બોલતા જ નહીં. ઈ તો બોતડું છે એને તો? તો ખાલી રોટલા ટીપતા જ આવડે છે એને તો ચૂંટણીમાં ઊભું જ ન રહેવાનું હોય આવા વિચારેય ન કરવાના હોય ગામડાનું ગોબું છે. પણ હવે મને ખબર પડી ગઈ ને કે નહીં ભલે ગામડાનું બોતડું ભલે રહ્યું પણ સે મારી કરતા હોશિયાર હો. પણ હવે છે ને હવે કોઈ દી ઈ શબ્દ નહીં કહેતા. હા નહીં ભૂલથી ઈ શબ્દ તો બોલતા જ નહીં નકર આ હું તમને પહેરાઈ દઈ એક વખત તો તે હારે ને પહેરાયો હજી પસ્તાણી નથી તારે બીજી વાર હારે ને પહેરાવો. હા ઈ વાત હાચી હો હવે એક હું મિનિટ નહીં હું આ ભૂલી ગયો લાવવાનો. ઈ ચૂંટણી જીતીને તે હું રસ્તામાંથી એની હાટુ હોનાની વીંટી લેતો આવ્યો હતો. જોયું એને હું વાત છે? આ ઈ જો. કાંઈક શીખ. હું કેટલી વાર સરપંચની ચૂંટણી જીતી કોઈ દી એક નાનું અમથું ઓલું બોરિયું ન લાવ્યો કાનનું. એ મમ્મી ને? બેન હા વેટી બહુ હારી સા કેને કર સૂરજ ઓગી ગયો ઈ વીંટી એને પાછી આપી દે પાછી આપી દે કેમ કેમ? પહેરાવો એને પહેરાવો એને. અરે બેન તો હવે મને શરમ આવે ના 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 તો ચૂંટ આ આને કંઈક સમજાવ. હા ના તું બેન એમ લાય 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 અરે પહેરાવો. અરે અમે પણ હવે આ અરે અમે હગાઈ વખતે છોકરાઓ નહોતા પહેરાવો પહેરાવો. હાલો જો. આમ નહીં હોય.